नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सप्पसाहुणं येषो पंचनमुक्कारो सप्पपावप्पणासणो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम्। આજથી આપણે પ્રારંભે જ કહ્યું હતું કે વર્ષના 4 મહિના એ ક્રીમ જેવા કહેવાય. એ 4 મહિનામાં 8 દિવસ એ પણ એના વધારે એસેન્સ જેવા કહેવાય. એ એસેન્સના એસેન્સ કહી શકાય એવા 5 દિવસ હવે ચાલુ થાય છે આજથી. આજના દિવસને આપણી પરંપરામાં કલ્પધર અથવા તો વડો કલ્પ કહે છે, વડા કલ્પનો દિવસ. તો આ વડા કલ્પના દિવસનું વ્યાખ્યાન સાંભળવા માટે પણ એમ કે છે કે છઠ કરીને એનું વ્યાખ્યાન સાંભળવું જોઈએ, એવું આ વડા કલ્પનો મહિમા છે. 14નો ગઈકાલે 14નો મહિમા ખરો, પણ 14નો એક તિથિ રૂપે મહિમા, પણ તિથિ પર્યુષણના સંદર્ભે વડા કલ્પનો મહિમા વધારે. જેમ કોઈક વાર સમજો કે છઠે માસ કમળનું ઘર આવતું હોય તો પાંચમ કરતાં એ વખતે માસકમળના ઘરના હિસાબે છઠનો મહિમા વધી જાય. એમ પર્યુષણના સંદર્ભે આજે વડાકલ્પનો દિવસ હોવાથી વડાકલ્પનો મહિમા ખૂબ વધારે છે. અત્યારે આપણે મહાવીર જન્મ વાચનના દિવસનો મહિમા બહુ વધાર્યો, પણ જૂના કાળમાં મહાવીર વાચનના દિવસ કરતાં પણ વડાકલ્પનો મહિમા વધારે હતો કે વડાકલ્પે કોઈ છૂટા ન રહે. વડાકલ્પના દિવસે બધા શક્તિ મુજબ તપ કરે અને વડાકલ્પના દિવસે દુકાનો બંધ રહે. વડાકલ્પનું વ્યાખ્યાન એટલે કે જે કલ્પધરનું વ્યાખ્યાન છે એ સાંભળવા માટે બધા જ આવે એમ. એટલે એ વડાકલ્પનું આ વ્યાખ્યાનનો ખૂબ મહિમા છે. વડાકલ્પની આ જે વાત છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજથી કલ્પસૂત્ર વાચનનો પ્રારંભ થાય છે. કુંવર ગયવર ખંદે ચડાવી ઢોલ નિશાન બજડાવોજી, આપણે થોઈમાં સાંભળ્યું છે. તો આજે કુંવરને હાથી ઉપર બેસાડીને કલ્પસૂત્ર એના હાથમાં આપી અને એ કલ્પસૂત્ર ગુરુ ભગવંતને બોરાવવા માટે ઢોલ નિશાન વગાડાતા બાજિંત્ર અને મહોત્સવ સાથે આવે. આપણે બધો મહોત્સવ બ્રીફમાં કાલે કરી ચૂક્યા અહીંની પરિસ્થિતિ પ્રમાણે, પણ એટલે કે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે આપણે કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ કરીએ છીએ. તો સૌ સૂત્રમાં શિરોમણી કલ્પસૂત્ર સુખકાર. સૌ સૂત્રમાં કલ્પસૂત્રને શિરોમણી સૂત્ર કહ્યું. તો આ કલ્પસૂત્ર એવું કયું સૂત્ર છે કે જેને સૌ સૂત્રમાં શિરોમણી કહ્યું? તો આ કલ્પસૂત્ર જે છે એ આપણા પ્રાચીન એવા પૂર્વોમાંથી ઉદ્ધર્યું છે અને સાધુઓના આચારને બતાવનારું હોવાથી સાધુઓએ કેવી રીતે જીવવું, કલ્પનો અર્થ છે આચાર, એટલે સાધુઓના આચારને બતાવનારું હોવાથી. કારણ કે આપણે ત્યાં એવું કહ્યું છે કે વિચાર ગમે તેટલા ઉત્તમ હોય પણ આચાર જો યોગ્ય રીતે પાલન ન કરવામાં આવે તો એ વિચારની વેલ્યુ ઓછી થઈ જાય. એટલે ચરણ કરણાનું યોગનો આ ગ્રંથ છે. એવી જ રીતે અહીં ચરમ તીર્થંકર, ચરમ શાસનપતિ, આસન્ન ઉપકારી એવા પરમાત્મા મહાવીરનું ચરિત્ર અહીં આલેખાયું છે, માટે પણ એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. આ જે કલ્પસૂત્ર છે એને સૌ સૂત્ર શિરોમણી કલ્પસૂત્ર સુખકાર એમ કહ્યું છે. તો આ કલ્પસૂત્રની અનેક ટીકાઓ રચાયેલી છે અને અનેક ટીકાઓમાં જે 17મી સદીમાં થઈ ગયા એવા વિનય વિજયજી મહારાજની ટીકા બહુ પ્રસિદ્ધ છે, સુબોધિકા. એ સુબોધિકા ટીકાને આધારે અજીત શેખર સુરી મહારાજે જે વ્યાખ્યાનો તૈયાર કર્યા છે એ વ્યાખ્યાનના આધારે આપણે કલ્પસૂત્રનું, કારણ કે મૂળ વાંચવા જઈએ તો ઓછામાં ઓછા 2.5 થી 3 કલાકનો સમય જોઈએ સુબોધિકા અને એનો અનુવાદ. પણ અજીત શેખર સુરી મહારાજના વ્યાખ્યાનમાં મૂળની બધી જ વાતો આપણને મળી જાય, બ્રીફમાં સંક્ષેપમાં મળે. કારણ કે આપણે બધા અહીંયા સંક્ષેપ રુચિવાળા જીવો છીએ. આપણે અહીં બહુ દૂર વસીએ છીએ અને ગુરુ ભગવંતનો યોગ નથી, એથી આપણી બધાની રુચિ સંક્ષેપવાળી છે. તો એ સંક્ષેપ રુચિવાળા એવા જીવોને માટે આ વિનય વિજયજી મહારાજની સુબોધિકા ટીકા અને એના આધારે અજીત શેખર સુરી મહારાજના વ્યાખ્યાનો, એના આધારે આપણે આજે કલ્પસૂત્રનો કંઈક પરિચય પામીશું. સંપૂર્ણને પામવા માટે તો કેવું છે કે તમારે ભારત જવું પડે, ત્યાં ગુરુ ભગવંતની નિશ્રામાં
સવારે અને બપોરે બે રહો તો ન રહો તો કંઈ નહીં, પણ તમારા ઘરેથી સવારે અને બપોરે બંને ટાઈમ વ્યાખ્યાનમાં જવું પડે. એટલે કે સવારે લગભગ 3 થી 3.5 કલાકનું વ્યાખ્યાન ચાલે. 9 વાગ્યાથી શરૂ થાય અને 11:30 12 સુધી તો વ્યાખ્યાન થાય જ. અને બપોરે પાછું 2:30 વાગ્યાથી વ્યાખ્યાન શરૂ થઈને 4:30 સુધી, એટલે કે 5-5 કલાક 3 દિવસના વ્યાખ્યાનો થાય, 4 દિવસના. ત્યારે એ કલ્પસૂત્રના વ્યાખ્યાનને પામી શકાય. અમારે ત્યાં સાંતાક્રુઝમાં અરુણ વિજયજી મહારાજ ચાતુર્માસ હતા ત્યારે તો એ દરેક પદાર્થોને ખોલે. એટલે એમના વ્યાખ્યાનમાં એવું થતું કે 2:30 વાગ્યે વ્યાખ્યાન શરૂ થાય તો એ સાંજે 7 વાગ્યા સુધી ચાલે. અને સવારનું વ્યાખ્યાન પણ જે 9 વાગે શરૂ થાય એ 1:30-2 સુધી ચાલે. એટલે માત્ર વચ્ચે વાપરવા માટેનો 1 કલાકનો કે અડધો કલાકનો, જેવું સેમિનારમાં કેવું પાવર લંચ હોય એવી રીતનો સમય મળે કે એક પછી એક વ્યાખ્યાન ચાલુ જ હોય. લોકો દોડીને ઘરે આવે અને ઝડપથી જેને એકાસણ હોય એકાસણ કરીને પાછા આવે. અને ઉપવાસવાળા તો ત્યાં જ બેઠા રહે. પ્રતિક્રમણનો સવારથી સાંજ સુધીનો બધો સામાન સાથે જ લઈને આવે. તો એ રીતે એમને કલ્પસૂત્રના, ખાસ કરીને ગણધરવાદના એ બહુ મોટા એક્સપર્ટ. એટલે ગણધરવાદના વ્યાખ્યાનો એમના, જે ગણધરવાદ જનરલી 3-4 કલાકમાં પૂરો થાય, અહીંયા પર એમને એ દિવસે સવારે 7 વાગ્યાથી શરૂ કરીને સાંજે 7 વાગ્યા સુધી, એટલે વચ્ચે જે ભોજન માટેનો બ્રેક હોય એ છોડીને ગણધરવાદના વ્યાખ્યાનો ચલાવ્યા હતા. એટલે એટલા બધા એ અર્થ ગંભીર છે. મારે જે કહેવાની વાત છે કે આપણે કલ્પસૂત્રને સાંભળીએ તો છીએ ત્યાં પણ, ભારતમાં પણ એના પૂરા અર્થને પામવાનું કે એના રહસ્યને પામવા માટે ખૂબ સમય આપવો પડે. પણ પ્રણાલિકાના પ્રમાણે આપણે એક લિમિટેડ સમયમાં એ કલ્પસૂત્રને વાંચીએ છીએ, સાંભળીએ છીએ. પણ એના રહસ્યનું આપણે ચિંતન અને મનન કરવું જોઈએ. એ પછીના સમયમાં આપણે ભલે એને વાંચી ન શકીએ, પણ એના જે રહસ્યો આપણને પ્રાપ્ત થાય છે કે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચે શું સંવાદ થયો, સુધર્મા સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચે શું સંવાદ થયો, વ્યક્ત અને મંડિત ને બધા ગંધર્વોના જે સંવાદો છે એની અંદર ઘણા બધા રહસ્યો પડ્યા છે. એ જ રીતે ભગવાનના ઉપસર્ગમાં ભગવાને જે સ્થિરતા રાખી છે, તો એ સ્થિરતાનું પણ આપણે ચિંતન કરીએ. ભગવાનના કેવળ જ્ઞાન પછી એમની જે પરસદામાં દેવો વગેરે આવ્યા અને દેવોએ કેવો મહોત્સવ કર્યો, એ બધી જ વસ્તુનું આપણે ચિંતન કરશું તો આપણને એના ઘણા રહસ્યો પ્રાપ્ત થશે. આ જે છે આપણે પ્રાપ્ત થયું છે કલ્પસૂત્ર, એ પૂર્વોમાંથી ઉદ્ધરીને ક્યાં આવ્યું તો ભદ્રબાહુ સ્વામીએ જે એને ઉદ્ધર્યું. એ પછી વિનય વિજયજી મહારાજે ટીકા રચી. એટલે એ રીતે આની આખી એક પરંપરા છે. ઓમ અર્હમ નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમઃ. સરસ્વતીના બીજ મંત્ર એવા એમ નમઃ. સર્વે અરિહંત ભગવંતોને નમસ્કાર હો, પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર હો, 24 તીર્થંકરના 1452 ગણધર ભગવંતોને નમસ્કાર હો, સમસ્ત 14 પૂર્વધરોને નમસ્કાર હો, પૂર્વાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને નમસ્કાર હો, અને મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી સદ્ગુરુભ્યો નમઃ. એ રીતે આપણે આ કલ્પસૂત્રનું મંગલાચરણ કરીએ છીએ. વિનય વિજયજી મહારાજ કહે છે કે હું સદગુરુઓને નમન કરીને ટીકા રચું છું. બીજી અનેક ટીકાઓ છે, પણ સામાન્ય મનુષ્યોના લાભાર્થે આ ટીકા રચું છું. તો આ ટીકાના પ્રારંભમાં સર્વપ્રથમ કલ્પને બતાવે છે. કલ્પસૂત્ર છે એટલે મહાવીર સ્વામીનું ચરિત્ર તો એમાં છે જ, પણ પહેલું જે વ્યાખ્યાન છે એ કલ્પને સંબંધી છે. એટલે કે સાધુઓના આચાર શું. તો તમે કહેશો કે અમે અહીંયા રહીએ છીએ અને અમે સાધુઓના આચાર જાણીએ તો એ શું ને ન જાણીએ તો એ શું, એવું તમે કહેશો. પણ ના, સાધુઓના આચાર જાણવા ખૂબ જરૂરી છે. કારણ કે આપણો સંઘ શ્રમણ પ્રધાન સંઘ કયો છે. જૈન શાસન શ્રમણ પ્રધાન કહ્યું છે. એટલે જો સાધુઓના આચાર આપણે જાણતા હોઈએ તો ક્યારેક આપણે ભારતમાં જઈએ અને એમની જોડે પણ વ્યવહાર કરવાનો આવે તો આપણને એમના આચારોનું જ્ઞાન હોય.
ભારતમાં ન જઈએ તો પણ આપણા મનની અંદર એક મનોરથ તો ચોક્કસ હોવો જોઈએ કે આજે નહીં ને કાલે અમે સાધુ બનીએ. ક્યારે અમે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે બનશું બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ છો. બાહ્ય તો આ અંતરથી નિર્ગ્રંથ બનવાની સાધના, સાધુ બનવાની સાધના, તો એ જે સાધના છે એ સાધનાના પાયાના પ્રિન્સિપલ્સ આપણને ખબર હશે તો આપણા જીવનની અંદર આપણે પણ ક્યારેક સાધુત્વના માર્ગે ચાલવા માટે શક્તિમાન બનશું. ક્યારેક એ સાધુઓને સહાયક બનવા માટે એ માર્ગે ન ચાલી શકીએ તો પણ સાધુઓને સહાયક બનવા માટે પણ આપણને આચાર આવડવો જોઈએ. અમારા એક સાધુજી મહારાજ હતા, પરિચિત હતા. ભાલકેશ્વરના એક બહુ શ્રીમંત ઘરે ગોચરી બોરવા ગયા તો એ આખા દાડમના ફળ બોરાવે. એ કહે કે સાહેબજી લો આ બહુ સુંદર એવા દાડમના ફળ છે, એ તમને આરોગ્યનો ખૂબ લાભ આપનારો બને. તો આમ આપણે જો આચારને નહીં જાણીએ તો સાધુઓને શું બોરાવાય શું ન બોરાવાય એ પણ આપણને ખબર નહીં પડે. અને આપણે જાણતા હોઈશું તો આપણી ન્યૂ જનરેશનને ખબર પડશે. તો પરમાત્મા મહાવીરના શાસનની પરંપરાને આગળ લઈ જવા માટે 18,000 વર્ષ હજી પરમાત્મા મહાવીરનું શાસન ટકશે. તો એ સમયે આપણે જાણતા હોઈશું તો આપણી ન્યૂ જનરેશનને આપશું. એટલા માટે એવરી યર આપણે આ આચારોનું એક રિવિઝન કરીએ છીએ. તો પહેલાંનો આચાર એ હતો કે સાધુઓ નવકલ્પી વિહાર કરતા. વર્ષમાં 8 મહિના એક મહિનો એક સ્થળે રહે, પછી 2-3 દિવસ વિહાર કરીને બીજા ગામમાં પહોંચે, પછી પાછા 4-5 દિવસ જેવો સામે આગળનું ક્ષેત્ર હોય એ પ્રમાણે 2-4 દિવસ વિહાર કરે. પણ ટોટલ વર્ષના 8 વિહાર કરે. 25 થી 27 દિવસ એક જગ્યા પર રહે અને પછી છેલ્લા 4-5 દિવસોમાં વિહાર કરીને બીજા ગામે જાય, ત્યાં વળી પાછા 25-27 દિવસ રહે. એમ કરીને વર્ષમાં 8 વિહાર કરે અને છેલ્લો ચોમાસાનો એક વિહાર કરીને ચોમાસું એક જગ્યા પર રહે. એટલે કે નવકલ્પી વિહાર કહેવામાં આવતો. સાધુ સાધ્વીઓને માટે નવકલ્પી વિહાર હતો. તો એમાં પણ એવું કે વરસાદ આવી જાય ને ત્યાં એ લોકો સ્થિર થઈ જાય. જેવો પહેલો વરસાદ આવે, જૂની પરંપરા એવી હતી કે જ્યાં ચોમાસું કોઈ ફિક્સ ન હોય. અત્યારે તો આપણને આવતા વર્ષે ક્યાં ચોમાસું છે એની જય પર્યુષણ પહેલાંથી જ બોલાવવાની ચાલુ થઈ જાય છે. પણ પહેલાંની પરંપરા એવી હતી કે જ્યાં એમને અનુકૂળ હોય, વરસાદ આવી જાય એટલે એ લોકો એક સ્થળે રહી જતા અને પછી ત્યાં 4 મહિના રહેતા. પણ એ સ્થળ એમને અનુકૂળ ન લાગે તો 5 દિવસ પછી બદલીને બીજે સ્થળે જતા, વળી બીજા 5 દિવસે બદલીને ત્રીજા. એમ કરીને સંવત્સરી આવે, પર્યુષણ આવે એની પહેલાં એક સ્થળ નિયત કરતા. આ રીતે એમનું ચોમાસું ફિક્સ થતું. અત્યારે તો એવી પરંપરા રહી નથી. આ નવકલ્પી વિહારની પરંપરા રહી નથી. પણ અત્યારે જે રીતે રોડ પર એક્સિડન્ટ વધી રહ્યા છે એટલે ફરી નવકલ્પી વિહારની પ્રથાને જીવંત કરવા પર બધા જ ભાર આપી રહ્યા છે. અત્યારે ચાતુર્માસ માટે સંઘ વિનંતી કરે અને ગુરુ ભગવંતો પાસે સંઘની વિનંતી થાય અને પછી ગુરુ ભગવંતો પોતાના શિષ્યોને યોગ્ય ક્ષેત્રો ફાળવે એવી પ્રથા છે. એની અંદર પર્યુષણના પહેલા 3 દિવસની અંદર અષ્ટાંગિકા વ્યાખ્યાન આપવામાં આવે કે 8 દિવસના કર્તવ્યો શું છે, વર્ષના કર્તવ્યો શું છે. તો આપણે પહેલા 3 દિવસની અંદર એ પ્રકારે આપણે વ્યાખ્યાનો જોઈ ગયા. 5મા દિવસથી ચોથા દિવસથી કલ્પસૂત્રના વ્યાખ્યાન શરૂ થાય. તો એ કલ્પસૂત્રનું જે વ્યાખ્યાન શરૂ થાય એટલે કલ્પસૂત્રના વ્યાખ્યાનની પહેલાં તો એવું હતું કે સાધુ સાધ્વીઓ માટે જ કલ્પસૂત્રના વ્યાખ્યાન હતા. એમાં યોગોદ્વહન કરેલા એવા સાધુઓ પોતે જે બીજા સાધુઓને કલ્પસૂત્ર સંભળાવે અને બીજા બધા કાયોત્સર્ગ ધ્યાનમાં રહીને એ કલ્પને સાંભળે. પણ પછી એવું બન્યું કે અત્યારે જે વલ્લભીપુર છે એની બાજુમાં આનંદપુર નામનું નગર હતું. એ અત્યારે પણ આનંદપુર નામનું ગામ છે ત્યાં આગળ. તો એ આનંદપુર એટલે બધા લોકો વડનગર કહે છે, પણ એ વલ્લભીનો રાજા ઠેઠ વડનગર ન આવે, પણ વલ્લભીપુરનો જે રાજા હતો એ જે વેકેશન હોમ જે એવું કહેવાય ને ત્યાં એ આ બાજુના આનંદપુર ગામમાં એ જતા
અને એ આનંદપુર ગામની અંદર એવું બન્યું કે રાજાનો પુત્ર મૃત્યુ પામ્યો. એટલે રાજાએ સાધુ ભગવંતોને વિનંતી કરી કે અમને શોક નિવારણ માટે તમે કંઈક સંભળાવો. એટલે સાધુ ભગવંતોને એ ચાતુર્માસનો સમય જ હતો, એટલે એમને કલ્પસૂત્રનું શ્રવણ કરાવડાવ્યું. અને ત્યારથી આ પરિપાટી ચાલી આવે છે કે 4થા થી 7મા દિવસની અંદર એ કલ્પસૂત્રના પાઠ કરવામાં આવે કે આટલાથી આટલું વ્યાખ્યાન આ દિવસે વાંચવાનું, આટલાથી આટલા દિવસનું વ્યાખ્યાન આ રીતે કરવું. છેલ્લે દિવસે સામાચારી અને સંપૂર્ણ કલ્પસૂત્રને સંભળાવવામાં આવે છે. હવે કલ્પ 10 પ્રકારના કયા છે? તીર્થંકર ભગવંતોએ સાધુઓને માટે 10 પ્રકારના કલ્પ કયા છે. એની અંદર છે આચેલ્લુક્કુ દેશીય સિજ્જાયર રાયપિંડ કી કમ્મે ભયજિઠ્ઠ પડિક્કમણે માસમ પજ્જોસણા કપ્પે. એમ આ મૂળ સૂત્રનો પાઠ છે. તો સૌથી પહેલો કલ્પ છે અચેલક કલ્પ. અચેલક કલ્પ એટલે કે વસ્ત્ર ધારણ નહીં કરવા એ કલ્પ. હવે એમ થાય કે સાધુઓ તો વસ્ત્ર ધારણ કરે છે, છતાં પણ એમને અચેલક કેમ કયા? તો કે છે કે પહેલાં અને છેલ્લા તીર્થંકરના સાધુઓ સફેદ કપડાં પહેરે, અત્યંત અલ્પ મૂલ્યવાળા કપડાં પહેરે અને જીર્ણ શીર્ણ એવા કપડાં પહેરે, અને વચ્ચેના તીર્થંકરના સાધુઓ પોતાની ઈચ્છા પ્રમાણેના કપડાં પહેરી શકે. એટલે એ લોકો સચેલક કલ્પ કહેવાય. અને બીજા પહેલાં અને 24મા ભગવાનના સાધુઓને અચેલક કયા છે. હવે આ વાત બેસે કેવી રીતે? કપડાં પહેરે છતાં પણ અચેલક કેમ કહેવાય? તો તમે કોઈકને ડ્રેસ સીવવા માટે આપ્યા હોય દરજીને ત્યાં, અને દરજીને તમે કહો કે મારા કપડાં રેડી થઈ ગયા, તો એ કહે કે ના ના હજી તો 10 દિવસ લાગશે. તો કે હું તો સાવ કપડાં વગરનો બેઠો છું. આવું આપણે બોલતા હોઈએ છીએ. એટલે જે લગ્ન માટે કે ફંક્શન્સ માટે આપણે કપડાં કરાવ્યા હોય એ કપડાં ન હોય તો હું પહેરીશ શું, હું તો સાવ કપડાં વગરનો છું, એમ આપણે કહીએ. તો એ રીતે એ સાધુઓ પણ અત્યંત અલ્પ મૂલ્યવાળા જૂના ફાટેલા, અથવા તો ફાટેલા ન હોય તો પણ એકદમ જૂના જીર્ણ શીર્ણ એવા કપડાં પહેરે. પહેલાં તો સાધુઓ અને શ્રાવકો પણ મોટે ભાગે બધા શ્વેત કપડાં પહેરતા, એટલે એ શ્વેત કપડામાંથી જ બોરતા. હવે એવું રહ્યું નથી. પહેલાં તો આપણા ઘરે આવેલા હોય એ જ કપડામાંથી એ લોકો બોરીને એ જ કપડાં પહેરતા, પણ હવે એવું રહ્યું નથી. હવે તો આપણે બધા રંગબેરંગી કપડાં પહેરીએ છીએ. એટલે શ્રાવિકાઓ તો પહેલેથી જ રંગબેરંગી, પણ શ્રાવકો મોટે ભાગે શ્વેત કપડાં પહેરતા. હવે બધું રંગબેરંગી થયું, એટલે એમના સ્પેશિયલ કપડાં આવે છે. એટલે બહુ જૂના કપડાં જોવા નથી મળતા. પછી બીજા હવે ઘણા લોકો કે ના ના આ તમે તમારી રીતે ઇન્ટરપ્રિટ કરો છો. પ્રભુ મહાવીરના સમયમાં તો સાધુઓ નગ્ન જ રહેતા. તો આચારાંગ વગેરેમાં પાઠ આવે જ છે કે કેટલાક સાધુઓ નગ્ન રહેતા, પણ કેટલાક સાધુઓ એક વસ્ત્ર ધારણ કરતા, કેટલાક 2, કેટલાક 3. આચારાંગની અંદર જ, એટલે કે બહુ જૂનામાં જૂનું જે આગમ છે એની અંદર જ સ્પષ્ટપણે શ્વેતાંબર અને દિગંબર સાધુઓ બંને સાથે જ હતા. જેમ અત્યારે કોઈ ઉપવાસ કરે, કોઈ આંબીલ કરે, કોઈ એકાસના કરે, બધા સાથે જ રહે, એમ બધા સાથે જ રહેતા. એમાંથી ક્રમે ક્રમે, એટલે કે જીનકલ્પી અને સ્થવિરકલ્પી એવા સાધુઓ હતા, પણ ક્રમે ક્રમે એવું થયું કે જીનકલ્પનો શ્વેતાંબર મતે એમ કહ્યું કે વિચ્છેદ થયો, અને દિગંબરોએ એ વસ્તુને ચાલુ રાખી. પણ દેશ અને કાળની અપેક્ષાએ, આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા, પણ દેશ અને કાળની અપેક્ષાએ એ પાલન વધારે અને વધારે ડિફિકલ્ટ થતું જાય છે, અને લોકોને માટે એ ગ્રાહ્ય પણ બનતું નથી. એટલી જ માત્ર વાત છે. બીજા નંબરમાં ઔદ્દેશિક કલ્પ. હવે આ કે ભાઈ પહેલાં અને છેલ્લા તીર્થંકરોને આચાર જુદો અને વચ્ચેના તીર્થંકરોનો આચાર જુદો. એમ આચાર જુદો કેમ? તો કે પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરોમાં પહેલા તીર્થંકરના જે હોય એ ઋજુ અને જડ હોય, એટલે આમ સરળ હોય, પણ એ લોકોને બહુ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય. વચ્ચેના જે હોય એ પ્રાજ્ઞ અને સરળ હોય, અને
24મા તીર્થંકરના કે એટલે સાધુઓ એટલે કે આપણે બધા જ વક્ર અને જડ હોય, એટલે આપણને એક તો સમજાય નહીં અને આપણે આર્ગ્યુમેન્ટ વધારે કરીએ એવા હોઈએ. એટલે એને માટેનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઋષભદેવ ભગવાનના શિષ્યો, ઋષભદેવ ભગવાનના સમયના સાધુઓના શિષ્યો એકવાર જંગલમાં ગયા અને આવતા વાર થઈ. તો આવતા વાર થઈ તો એમને પૂછ્યું કે કેમ મોડું થયું? તો કે રસ્તામાં નટ નૃત્ય કરતા હતા, એ નટનો ડાન્સ જોવા માટે અમે ઊભા રહ્યા. તો સાધુએ કહ્યું, ગુરુ ભગવંતે કહ્યું કે આપણે સાધુ થયા તો નટનો ડાન્સ જોવાય નહીં. વળી થોડાક દિવસ થયા અને આવવામાં મોડું થયું. તો એમને પૂછ્યું કે કેમ મોડા થયા? તો કે નટડીનો ડાન્સ જોવા ઊભા હતા. તો કે નટમાં નટડી સમજી જ લેવાની હોય. તો કે સારું ગુરુ ભગવંત, તમે જેમ કહો એમ કરીને એમને વાત સ્વીકારી લીધી. એટલે આ રુજુ અને જડ. અજીતનાથ ભગવાનથી પાર્શ્વનાથ ભગવાનના સાધુઓને આવી રીતે ક્યારેક મોડું થયું હોય એને કહ્યું કે ભાઈ નટનો ડાન્સ ન જોય, તો બીજી વાર રસ્તામાં આવતા હોય તો નટીને જોઈને પણ સમજી જ જાય કે નટમાં નટી આવી ગઈ, એટલે એ લોકો જોવા ઊભા જ રહે જ નહીં. અને મહાવીર સ્વામીના સાધુઓ જોવા ઊભા રહ્યા નટનો, અને ગુરુએ કહ્યું કે નટનો ડાન્સ જોવા ઊભા નહીં રહેવાનું. બીજી વાર આવ્યા હતા, નટીનો ડાન્સ જોઈને આવ્યા હતા. તો કે શું કેમ મોડા થયા? તો કે નટીનો ડાન્સ જોવા ઊભા રહ્યા હતા. તો કે તમારે સમજવું જોઈએ ને કે નટનું ના પાડી તો નટીને પણ ન જોવાય. તો કે તમારે ખુલાસો કરીને કહેવું જોઈએ ને, તમે ખુલાસો કરીને કહેતા નથી ને પાછા અમને વડવડ કરો છો. આપણે જો આપણા છોકરાઓ પણ આપણી જોડે આવી રીતે વાત કરતા હોય છે, પણ આપણે વિચારીએ તો આપણે પણ આપણા પેરેન્ટ્સ જોડે આવી રીતે જ વાત કરતા હતા, કદાચ ઓછી, પણ આપણે એમ કહીએ યુ હેવ ટુ સે ક્લિયર. આપણે વારે વારે આપણા પેરેન્ટ્સને કંઈક વસ્તુમાં આર્ગ્યુમેન્ટ થાય તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે તમે ક્લિયર વાત કરો, તમે બધી ગોળ ગોળ વાત ન કરો, તમારે જે કહેવું હોય એકદમ ઓપનલી વાત કરો. તો આ આપણે વક્ર અને જડ સાધુઓ તો છે જ, પણ આપણે બધા પણ વક્ર અને જડ છીએ. એટલા માટે આપણને વધારે કડક આચારો અને ક્લિયર આચારો બતાવવામાં આવ્યા. પહેલા અને છેલ્લા તીર્થંકરોને જે આચાર બતાવવામાં આવ્યા ને એ એકદમ કડક અને થોડા ક્લિયર બતાવવામાં આવ્યા કે ભાઈ તમને પ્રોબ્લેમ જ ના આવે. બીજા નંબરમાં ઔદ્દેશિક કલ્પ છે, એટલે સાધુ ભગવંતને માટે બીજા સાધુઓને માટે બનાવેલી રસોઈ પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને ચાલે નહીં. ત્રીજા નંબરમાં સહ્યાતર કલ્પ છે, સાધુ જ્યાં ઉતર્યા હોય એ સ્થળે જેના ઘરે ઉતર્યા હોય એ ઘરના લોકોની રસોઈ વગેરે એમને ચાલે નહીં. તો રસોઈ ભોજન વગેરે ચાલે નહીં. અહીંયા રાત રહી જાય, દાખલા તરીકે એ આપણે ત્યાં આવ્યા છે અને તમારા ઘરે રાત રહ્યા તો બીજે દિવસે સવારે તમારા ઘરનું ભોજન ચાલે નહીં. એનું કારણ એ છે કે તમે એક તો જગ્યા આપી અને પછી પાછું સવારે ભોજન માંગો તો ભોજનમાં સાધુની માટે એમ અભાવ થઈ જાય, એટલે સાધુએ બીજાના ઘરે જઈને ગોચરી લેવાની, એના ઘરે ગોચરી નહીં લેવાની. પણ કેટલીક વસ્તુઓ ચાલે, એનું લિસ્ટ પણ આપણને આપેલું છે, પણ એ લિસ્ટમાં બીજી બધી વસ્તુઓ તો બરાબર છે કે સંથારો ચાલે, લેપ ચાલે, એટલે કે દવા વગેરે ચાલે, પાટલા પાટ્યું, પણ ખાવા પીવાનું ન ચાલે. પણ એક વસ્તુ એમને ચાલે કે ચારિત્રની ઈચ્છાવાળો કોઈક શિષ્ય રેડી થાય તો એ ચાલે. એટલે એ લિસ્ટમાં સૌથી છેલ્લી ચીજ ઇન્ટરેસ્ટિંગ છે. આપણા ઘરે રાત રહ્યા હોય બાળા સાહેબ અને સવારે એમ કહીએ કે દીક્ષા આપો તો એ દીક્ષા લઈ આપી શકે. એ પણ પાછું બુદ્ધિ સહિત એના ઘરે પાત્રા, આપણા ઘરમાં પાત્રા અને સાધુના બધા રાખવાની એ છે કે સાધુનું બધું જે એમની ઉપધિ હોય એ આપણે દર્શન માટે રાખવાની, એટલે ઉપધિ લઈને આવે તો ઉપધિ સાથે એ ચાલે એમ. પછી કહે છે કે રાજપિંડ કલ્પ, તો રાજાના ઘરનું ભોજન ન ચાલે, કારણ કે રાજાઓ ગમે ત્યારે ગુસ્સે પણ થઈ જાય. રાજા વાજાને વાંદરા આપણી કહેવત છે, બરાબર. એટલે રાજાના ઘરે જતા આવતા એને અપ્રીતિ થાય, માટે રાજાના ઘરનું ભોજન ન ચાલે. તો પણ એટલે રાજાના ઘરનું ભોજન ન ચાલે, પણ પછીલા 22 તીર્થંકરના સાધુઓને ચાલે, પહેલા અને છેલ્લાને ન ચાલે. પછી પાંચમા પાંચમા નંબરનું જે છે
એ કૃતિકર્મ કલ્પ. મૂળ શબ્દોને આપણા સુધી પહોંચે એટલા માટે હું અંદરથી કલ્પસૂત્રના વ્યાખ્યાનો છે એ અંદરથી જોઈને વાંચવાનું એ કરું છું. એટલે બાકી આપણે મોઢે પણ વાત કરે પણ એમાં શું થાય કે જે એસેન્સ જે છે કલ્પસૂત્રનું મૂળ, જેમ અષ્ટાંગિકામાં શું છે કે 5 વસ્તુઓ જ કહેવાની છે, પણ અહીં ઘણી બધી ઝીણી ઝીણી વસ્તુઓ છે. ખાસ કરીને પહેલું વ્યાખ્યાન પછી તો શું છે કે પરમાત્માનું જીવન ચરિત્ર છે, પણ પહેલા વ્યાખ્યાનની અંદર જે આપણે કહીએ કે પારિભાષિક શબ્દો છે, અને પારિભાષિક શબ્દો જો આપણે જાણીએ તો આપણને એ સાધુ જીવનની પરિભાષાનો ખ્યાલ આવે. કલ્પ એટલે કૃતિકર્મ કલ્પ એ જે છે એની અંદર 2 પ્રકારે છે, અભ્યુત્થાન અને દ્વાદશાવર્ત. બધા જીનના સાધુઓ પરસ્પર દીક્ષા પર્યાયના ક્રમથી બંધન કરે. કોઈ ગમે તેટલો મોટો હોય, ચક્રવર્તી પણ હોય, તો પણ દીક્ષા પર્યાયમાં જે મોટા હોય એને બંધન કરવાના. સંસારમાં તમે ગમે તેટલા મોટા હોય, પણ દીક્ષાની અંદર એ ધ્યાન રાખવામાં આવે કે 2 ભાઈઓ દીક્ષા લે છે તો મોટા ભાઈને પહેલી વડી દીક્ષા આપવામાં આવે, મોટા ભાઈને આગળ કરવામાં આવે. પિતા અને પુત્ર દીક્ષા લે છે, શેઠ અને એમનો મુનિમ સાથે દીક્ષા લે છે તો શેઠને મોટો કરવામાં આવે. પણ ધારો કે મુનિમે પહેલાં દીક્ષા લઈ લીધી છે અને એનો 5 વર્ષનો પર્યાય થઈ ગયો છે અને શેઠ દીક્ષા લે તો પછી શેઠ જ મુનિમને વંદન કરે. એવી રીતે ગમે તેટલા પર્યાયવાળા સાધ્વીજી હોય તો પણ સાધુને વંદન કરે, કારણ કે શ્રમણ સંઘમાં શ્રમણ એ સૌથી પ્રધાન છે. એટલા માટે આજના જમાનામાં ઘણા બધા લોકોને આ બાબતમાં ક્વેશ્ચન્સ થાય, પણ શાસ્ત્રોની આ મર્યાદા છે. વ્રતકલ્પ પહેલા અને 5મા જીનના સાધુઓને 5 મહાવ્રત હોય છે અને વચ્ચેના સાધુઓને જે 4 મહાવ્રત હોય છે. કારણ કે એ લોકો એમ કે ઈશારામાં સમજી જાય કે પરિગ્રહ છોડવાનું, તો એમ કે સ્ત્રી પણ પરિગ્રહ જ છે, એટલા માટે એ લોકોને બહુ ક્લિયર કહેવાની જરૂરત ન પડે. પણ 5માને પહેલાં અને જે 24મા ભગવાન છે એને કહે છે. જ્યેષ્ઠકલ્પ પહેલાં અને 24મા તીર્થંકરમાં વડી દીક્ષાથી વ્યવહાર થાય. એમાં છેદોપસ્થાપનીય ચારિત્ર એટલે કે એ લોકોને દીક્ષા લીધા પછી અમુક દિવસો પછી એ લોકોને વડી દીક્ષા આપવામાં આવે. અત્યારે તો વડી દીક્ષા પણ બહુ જલ્દી આપી દેવામાં આવે. પહેલાં તો એ લોકોની ટ્રેનિંગ 6 મહિના કે એ લોકોની બધી ટ્રેનિંગ પૂર્ણ થાય પછી જ વડી દીક્ષા આપવામાં આવતી હતી. એટલે એ જે પહેલી દીક્ષા થઈ એમની જે દિવસથી વડી દીક્ષા થઈ ત્યારથી પર્યાય ગણાય. પ્રતિક્રમણ કલ્પ પહેલાં અને છેલ્લા તીર્થંકરના સાધુઓને રોજ જ પ્રતિક્રમણ કરવાના. બાકીના 22ને જ્યારે અતિચાર લાગે ત્યારે પ્રતિક્રમણ કરવાના. માસકલ્પ પહેલાં અને છેલ્લા તીર્થંકરના સાધુઓને વધારેમાં વધારે 1 મહિનો રહેવાનું કલ્પે અને શેષ ચાતુર્માસમાં 4 મહિના રહેવાનું કલ્પે, પણ 22 તીર્થંકરોને એવો કોઈ નિયમ નહીં. અને છેલ્લું પર્યુષણ કલ્પ એટલે જ્યાં પર્યુષણ વર્ષા ઋતુની અંદર જે ભાદરવો મહિનો આવે ત્યારે ભાદરવા સુદ પાંચમના દિવસે, મૂળમાં તો ભાદરવા સુદ પાંચમ જ હતી, પણ કાલિક સૂર્યે કારણથી પાંચમની ચોથ કરી પછી તપાગચ્છની અંદર આપણે અને તપાગચ્છ ખરતરગચ્છ વગેરેમાં પાંચમની ચોથનો આચાર થાય છે. અને એની અંદર પર્યુષણના 8 દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક આરાધના કરવી અને એમાં પણ સંવત્સરીના દિવસે ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી આરાધના કરવી. અને એ જે છે આખી વાત એ પણ પહેલાં અને 24મા તીર્થંકરમાં હોય, વચ્ચેના 22માં એ અનિયત છે. એમ આ 10 પ્રકારના કલ્પ સર્વપ્રથમ બતાવવામાં આવ્યા. આ 10 કલ્પો પહેલા અને છેલ્લા તીર્થંકરને નિયત છે અને વચલા 22ને કયા 4 છે? સહ્યાતર, 4 વ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મ એ 4 નિયત છે ને બીજા 6 એમને મરજીમાં હોય. એટલે એમને મરજીમાં અથવા તો જરૂરત લાગે તો એનું પાલન કરે, નહીં તો ન પણ કરે, એ રીતે છે. એટલે આ પ્રકારે આપણે આ જોયું. હવે આપણે જે વક્રતાનું એક્ઝામ્પલ જોયું તો એ બીજું પણ એક એક્ઝામ્પલ જોઈએ. કોઈ એક વેપારીનો પુત્ર દુર્વિનીત, વક્ર અને જડ હતો. એ વારંવાર વડીલોની સામે બહુ જ ઉદ્ધત જવાબ આપતો. એકવાર એના પિતાએ કહ્યું કે મા બાપ વગેરે વડીલોની સામે નહીં બોલવાનું.
આ છોકરો વક્ર હોવાથી એને પિતાની આ વાતને મનમાં વક્ર રૂપે ધારી રાખી. એક દિવસ ઘરના બધા માણસો વાંકી બરાબર બતાવી દેવાના આશયથી જ કે તમે કહ્યું ને તો એ વાતને બરાબર પકડી લીધી. કે એકવાર એને વિચાર્યું કે મારા પપ્પા આખો દિવસ બડબડ કરે છે ને તો બરાબર એમને પણ પનિશમેન્ટ આપવું. એ બધા ઘરના લોકો બહાર ગયા હતા અને એ એકલો જ ઘરમાં હતો. તો ઘરના બધા બારી બારણા બંધ કરીને અંદર ભરાઈ ગયો એ પોતે. અને પછી એના પિતાજી આવ્યા ત્યારે એને બારણું ઉગાડવા માટે ઘણી બૂમો પાડી. એ ટાઈમે તો કી લેચ તો હતા નહીં, તમારે અંદરથી જ દરવાજો ખોલવો પડે, બહારથી અત્યારના જેવું તો હતું નહીં. અને એટલે એને પછી એના પિતાજી છે ને પહેલાં શું બધા ઘર બાજુમાં હોય એટલે શું કરે, બાજુવાળાના ઘરમાંથી કૂદકા મારી અને એના ટેરેસમાંથી આ ઘરની ટેરેસમાં જાય અને પછી અંદર ઉતરે. તમે દેશના ઘર જોયા હશે તો એવા ઘરો તમે જોયા હશે, બરાબર? તો આવી રીતે અંદર ઉતર્યા અને પછી એમને કહ્યું કે તું કેમ દરવાજો ન ખોલ્યો? ત્યારે એના છોકરાએ હસતો બોલે કે તમે જ તો કહેતા હતા કે વડીલોની સામે ઉત્તર નહીં આપવાનો. એટલે આ રીતે આપણે વક્ર અને જડ છીએ, માટે પરમાત્માની વાતોને બને એટલી એઝ ઇટ ઇઝ ગ્રહણ કરવાની ટ્રાય કરવાની, એમાં બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, બુદ્ધિથી સમજવાની. ચોક્કસ એકદમ વક્ર અને જડની પાછું એકદમ એટલા બધા વધારે પડતા કે પરમાત્માની વાત જેમ કહ્યું એમ માની જ લેવાની, એમ કરીને પાછું એને બુદ્ધિથી સમજવાનું ટ્રાય ન કરી એવું ન કરવું. પણ બુદ્ધિથી ન સમજાય ત્યાં વધારે પડતા આર્ગ્યુમેન્ટના ફોર્સ પણ નહીં લગાવવાના. એમ બંને બાજુથી બેલેન્સ કરીને ચાલવાનું. બાકી આપણે અમુક વાર એટલા બધા જડની જેમ વાતને માનવાનો આગ્રહ રાખીએ છીએ. તો એની પણ એક વાત છે. એક ભાઈ મહારાજ સાહેબ રાજસ્થાનના નાનકડા ગામમાં ગયા. એ ગામવાળાને બધાને કહ્યું કે તમે પ્રતિક્રમણ કરશો? તો કે અમને તો પ્રતિક્રમણ કરતાં આવડતું નથી, તમે કહો એ રીતે અમે પ્રતિક્રમણ કરી. તો કે હું કહું એ પ્રમાણે તમે કરજો. એટલે એ લોકો બધા પ્રતિક્રમણ કરવા ગયા. તો મહારાજ સાહેબ પ્રતિક્રમણ કરતા ગયા, એક પછી એક બધા જેને કહે કે સ્ટેપ પ્રમાણે બધું કરતા ગયા. પણ એવું બન્યું કે મહારાજ સાહેબને અચાનકથી ફીટ આવી ગઈ. તો એકદમ આમ બેહોશ થઈને પડી ગયા. બીજા બધા પડી ગયા. પછી થોડી વાર પછી મહારાજ સાહેબ ભાનમાં આવ્યા અને કહ્યું કે તમે બધું પ્રતિક્રમણ બરાબર કર્યું ને? તો કે હા, અમે બધું પ્રતિક્રમણ તો બરાબર કર્યું, પણ તમે પડી ગયા એમ અમે પડી તો ગયા, પણ તમારા મોઢે જેમ પીણ આવ્યા એમ અમારા મોઢે પીણ ના આવ્યા. એટલે આપણે ઘણી બધી વાર ફોલો કરવામાં એકદમ ગતાનુગતિક બની જઈએ છીએ. એવા ગતાનુગતિક પણ બનવાનું નથી. આપણી બુદ્ધિને, કોમન સેન્સને વાપરવાની છે, પણ એટ ધ સેમ ટાઈમ વધારે પડતી આર્ગ્યુમેન્ટ્સ, વધારે પડતું દલીલો, વધારે પડતા તર્ક એ પણ નથી કરવાના. વક્રતા છોડવાની નથી. વક્રતાને છોડવાની છે. મિચ્છામી દીકરો જડતા અને વક્રતાને છોડવાની છે. પણ જે પ્રથમ તીર્થંકરના સાધુઓ અત્યંત સરળ હતા એવા પાછા વધારે પડતા સરળ નથી બની જવાનું. મહારાજ સાહેબ કહે છે કે એક જગ્યા પર હું ગયો, ત્યાં રાત્રે જમાડવાનું ચાલુ હતું. તો પૂછ્યું કે કેમ અત્યારે જમાડો છો? તો કે તમે કહ્યું ને સાધર્મિક ભક્તિ કરવાની, એટલે અમે સાધર્મિક ભક્તિ કરીએ છીએ. એવી જ રીતે એક ભાઈ આવી રીતે જ્ઞાન પૂજન માટે રાખેલા, તો ડોલરની ઉપર જ પૂજા કરવા માંડ્યા. તો એમને પૂછ્યું કે આ ડોલરની ઉપર કેમ પૂજા કરો છો? તો કે આ ડોલર પર તો છાપેલા જ છે. એટલે એમાં સરસ્વતી આવી ગઈ અને લક્ષ્મી પણ આવી ગઈ, એટલે એક સાથે બે કામ સરી ગયા. તો આ રીતે આ 24 તીર્થંકરના સાધુઓ છે. હવે સાધુએ ચોમાસું ક્યાં કરવું? તો જ્યાં જીન મંદિર નજીક હોય, સંડિલની જગ્યા શુદ્ધ હોય, એટલે કે જીવાત વગરની હોય, સ્વાધ્યાય ધ્યાન સુખેથી થઈ શકે તેવું સ્થાન હોય અને ભિક્ષા સુલભ હોય, એવા ચાર ગુણવાળો હોય ત્યાં સાધુએ ચોમાસું કરવું. અને 13 ગુણ આ જગન્ય છે, અને 13 ગુણ હોય કે જ્યાં ઘણો કિચડ ન હોય, જ્યાં ઘણા સમૂર્છિત જીવો ઉત્પન્ન ન થતા હોય. શા માટે પહેલાંના સાધુઓ ઘણી બધી વાર દક્ષિણમાં વિહાર કરવાની ના પાડતા? કારણ કે દક્ષિણમાં વરસાદ વધારે થાય, સાઉથમાં. એટલે એમ કહેતા કે તાપી ઉતરે એ પાપી, એવી જૂની કહેવત હતી. કારણ કે દક્ષિણમાં વરસાદ વધારે થાય, એટલે સંડિલ વગેરેની જગ્યા નિર્દોષ હોય
ઉપાશ્રય સ્ત્રી સંખ્યા આદિથી રહિત હોય, દૂધ દહીં ઘી વગેરે ગોરસ પૂરતા પ્રમાણમાં હોય. એટલે પહેલાંના જમાનામાં આ વસ્તુને બહુ ધ્યાનમાં આપતા, કારણ કે બુદ્ધિનો આધાર એવું કહેવામાં આવતું કે પૂરતા પ્રમાણમાં દહીં ઘી છાશ વગેરે ગોચરીમાં મળવા જોઈએ. લોકોનો સમુદાય મોટો અને ભદ્ર હોય, બધા ભોળા હોય, પ્રેમાળ હોય, લાગણીશીલ હોય, મોટું હોય, મોટું ગ્રુપ હોય. હવે અહીં ચોમાસું કરે સાધુ ભગવંત ધારો કે, તો એને ગોચરી માટે કેટલા બધા લાંબા અંતરે જવું પડે, એટલે અહીં એ ચોમાસું કરી ના શકે. એ જ રીતે વૈદ્યો ભદ્રક પ્રકૃતિવાળા હોય, વૈદ્ય પણ ત્યાં ઇઝીલી અવેલેબલ હોય અને ઔષધ વગેરે સુલભ હોય. ગૃહસ્થોના ઘર મોટા કુટુંબવાળા હોય, બહુપુત્રા. આપણે ત્યાં શાસ્ત્રોમાં વારંવાર વાત કરી છે કે ગૃહસ્થના ઘર અખંડ દ્વારવાળા હોય. આપણે અત્યારે તો એવું થઈ ગયું છે કે ભાઈ 2 જ જણ હોય ઘરની અંદર, 4 હોય પણ એમાંથી છોકરા છોકરીઓ તો ક્યાંક દૂર લાંબે વસતા હોય. અહીંયા ઘરને તાળું મારવું પડે. અખંડ દ્વારની યા પર અહીંયા આપણે ઘરને દરવાજાના તાળા મારવા પડે. પણ એ પહેલાંના કાળમાં મોટા કુટુંબવાળા ઘર હોય, ધન ધાન્યાદિથી ભરેલા હોય. ઘર મોટા હોય તો શું નિર્દોષ ગોચરી મળે. 25-50 જણની ગોચરી બનતી હોય તો 5-7 સાધુઓને તો સહેજે એમને માટેની નિર્દોષ ગોચરી બને. એમને કહેવું જ ન પડે કે ભાઈ અમારે માટે કંઈક બનાવજો એમ. એટલે બ્રાહ્મણ વગેરે અન્ય મતવાળાઓ સાધુઓનું અપમાન ન કરતા હોય, ભિક્ષા સુલભ હોય અને સ્વાધ્યાય ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હોય. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પહેલાં શું છે કે ઉપાસનની બાજુમાં જે આપણે કબૂતર વગેરેને ચણ નાખતા હતા, પણ પછી એ ધ્યાનમાં આવ્યું કે કબૂતર વગેરેને ચણ નાખવાથી કબૂતરોને મારવા માટે બિલાડીઓ આવે છે, અને બિલાડી આવવાથી કબૂતરનું સબ પડ્યું હોય તો સ્વાધ્યાય ધ્યાન શુદ્ધ ન થાય. એટલા માટે કબૂતરને માટેનું અનાજનું જે ચોતરો વગેરે બનાવવો એ અલગ, થોડે લાંબે અંતરે બનાવવાનો, ઉપાસનની એકદમ બાજુમાં ન બનાવવું એમ. એ 13 જો ગુણ હોય તો એ સ્થાન એકદમ ઉત્તમ કહેવાય. હવે આપણે વિચારવાનું કે આપણું સ્થાન કેવું છે. સાધુઓ બની શકે તો ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં, ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં, અને તે ન મળે તો જઘન્ય ક્ષેત્રમાં પર્યુષણા કલ્પ અર્થાત ચોમાસું કરવું. પણ હાલના સમયમાં ગુરુ મહારાજે આદેશ કરેલા ક્ષેત્રમાં સાધુઓ ચોમાસું કરે છે. આ જે કલ્પ છે ને એ આપણને 3જા પ્રકારના ઔષધની જેમ હિતકારક થાય છે, એનું એક એક્ઝામ્પલ આપે છે. આ કલ્પસૂત્રની એ જ મજા છે કે એની અંદર એવી સરસ સરસ વાતો મૂકવામાં આવી છે કે એને વારંવાર સાંભળીએ ને તો પણ આપણને નવા નવા મિનિંગ પ્રાપ્ત થાય. એટલે કે આપણે ધર્મ એવો કરવાનો કે જે આ ભવ અને પરભવમાં હિતકર થાય. કોઈ એક વૈદ્યનો એક રાજા હતો, એનો પુત્ર નિરોગી હતો, પણ એ નિરોગી પુત્રને ભવિષ્યમાં રોગો ન થાય એ હેતુથી પૂર્વ સાવચેતીને માટે એને 3 વૈદ્યોને બોલાવ્યા. એને એમાંનો પહેલો વૈદ્ય એ કહે છે કે મારું ઔષધ જો રોગ હોય ને તો રોગનો નાશ કરે છે, પણ રોગ ન હોય ને તો નવો રોગ ઉત્પન્ન કરે છે. એટલે એને કહ્યું કે ના ના, મારો દીકરો તો એકદમ સાજો છે, એને રોગ ઉત્પન્ન થાય એવું તો જોઈતું નથી. પછી બીજા વૈદ્ય કહે કે રોગ ન હોય તો ગુણ અથવા દોષ કંઈ કરતું નથી. રોગ હોય તો રોગ દૂર કરે, પણ રોગ ન હોય તો ગુણ અથવા દોષ કંઈ પણ કરતા નથી. તો રાજાએ કહ્યું કે આ પણ ન જોઈએ. ત્યારે ત્રીજા વૈદ્ય આવે છે અને એ કહે છે કે મારું ઔષધ એવું છે કે રોગ હોય એને નષ્ટ કરે, અને રોગ ન હોય તો શરીરને પુષ્ટ કરે. એ શરીરમાં બળ વધારે છે, વીર્ય પુષ્ટ કરે છે અને કાંતિની વૃદ્ધિ કરે છે. રાજાએ કહ્યું કે આ ઔષધ ઉત્તમ છે, એટલે એને ત્રીજા વૈદ્યનું ઔષધ કરાવડાવ્યું. તો આ રીતે આપણે આ જે 10 પ્રકારના કલ્પો છે, સાધુઓને માટે આ 10 પ્રકારના કલ્પો એમના સંસારને નષ્ટ કરે છે, એમના રાગદ્વેષને નષ્ટ કરે છે. પણ રાગદ્વેષ નષ્ટ ન કરે, ન પણ હોય, એમને રાગદ્વેષ અલ્પ પણ થઈ ગયા હોય, સંપૂર્ણપણે નષ્ટ ન થાય પણ અલ્પ પણ થઈ ગયા હોય, તો પણ એમના ગુણોમાં તો વૃદ્ધિ કરે જ છે. માટે સાધુઓએ આ 10 પ્રકારના કલ્પના ધર્મનું પાલન અવશ્ય કરવું. એની અંદર પણ ખાસ કરીને ચોમાસું કરે, એની અંદર આ પર્યુષણમાં કલ્પસૂત્ર વગેરે વાંચે, જેથી કરીને રિવાઇઝ એન્ડ રિવાઇઝ, એકની એક વસ્તુ વારંવાર રિવાઇઝ કરવાનો પણ ખૂબ મહિમા છે. એમ રિવાઇઝ કરવાથી શું ફાયદો થાય?
તો કહે છે કે આ જેમ ઔષધ લેવામાં આવે અને પુષ્ટિ થાય, એમ રિવાઇઝ કરવાથી ગુણોની પુષ્ટિ થાય. હવે ગઈકાલે જ વાત કરતા હતા કે નમ્ર મુનિએ આ એક્ઝામ્પલ આપ્યું છે કે તમે નવો ફોન લો, તમારો સેમસંગનો ફોન હોય કે એપલનો ફોન હોય, એનું નવું વર્ઝન આવે તો તમારે શું કરવું પડે? જૂના બધા જે પ્રોગ્રામ્સ છે એને ફરીથી નવામાં ટ્રાન્સફર કરવા પડે, ફરીથી ડાઉનલોડ કરવા પડે. ઓલા ફોનમાં હતા એટલે આ ફોનમાં કામમાં આવી જશે એમ થતું નથી. તમારે એની પાછળ 2-3 દિવસની કે 15-20 મિનિટની કે 5 કલાકની જેવો ફોન, જેવા ફોનની કેપેસિટી, પણ ઇઝી શેરથી બધું એને ફરીથી નવામાં લઈ જવું પડે. એટલે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આને આ કલ્પસૂત્રના વ્યાખ્યાન કેમ દર વર્ષે સાંભળવાના? એટલા માટે તો પર્યુષણ વ્યાખ્યાન માળાઓના પ્રારંભ પણ થયા કે કંઈક નવું સાંભળીએ. પણ એ નવું સાંભળીએ ત્યારે આપણી મેમરી છે ને બહુ શોર્ટ ટર્મ મેમરી છે. એટલે આપણે આ જૂનું જે કલ્પસૂત્રનું બેઝિક જે છે, આપણે સાધુઓને માટે આ 10 પ્રકારના કલ્પો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે માટે પ્રભુ મહાવીરનું ચરિત્ર, કારણ કે ભગવાન મહાવીરને આપણે નહીં ઓળખીએ, પ્રભુ મહાવીરને આપણે નહીં ઓળખીએ તો આપણી જૈનત્વની ઓળખાણ અધૂરી રહી જશે. અને એટલા માટે દર વર્ષે આપણને ભગવાન મહાવીરના ચરિત્રને સંભળાવવા દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ભગવાન મહાવીરનો કેટલો બધો આપણી પર ઉપકાર છે. ભગવાન મહાવીરની આ 27 કૌની સાધના, એમાં એ ઊંચે ચડે છે, ઘડીકમાં નીચે ઉતરે છે. પણ એમ કરતાં એ સાધનામાં 22મા ભાવથી તો એ એવા ઊંચે ચડે છે તો એ ધારે તો એ જ ભાવમાં મોક્ષે જઈ શકે એવી 1 લાખ વર્ષ સુધી માંસ કમળને પારણે માંસ કમળ. વિચારો, આપણે તો એક ઉપવાસ કરીએ ને ત્યારે બીજે દિવસે આપણે ઘરમાં કહી દઈએ કે મારો તો ઉપવાસ છે, તમે જે પણ બનાવવું હોય ને બધું તમે બનાવી દેજો, હું તો નહીં બનાવું. જો હોય બીજા માણસો બનાવે એ વાતો, અહીંયા તો પરિસ્થિતિ જ જુદી છે. એટલે પણ હવે આ કલ્પસૂત્રનો પુનઃ મહિમા કરતા કહે છે કે ચોમાસું રહેલા સાધુ વાર્ષિક પર્વરૂપ પર્યુષણ પર્વ આવે ત્યારે મંગળ થાય એ હેતુથી 5 દિવસ સુધી કલ્પસૂત્ર વાંચે. જેમ દેવોમાં ઇન્દ્ર, તારાઓમાં ચંદ્ર, ન્યાયવાન પુરુષોમાં રામ, રૂપવાનોમાં કામદેવ, રૂપવતીઓમાં રંભા, વાજિંત્રોમાં ભંભા. વિજય સૂચક વાજિંત્ર ભંભા કહેવાય, એકદમ આમ મોટું હોય અને રાજાઓ જ્યારે વિજય પામીને આવે ને ત્યારે વગાડવામાં આવે. હાથીઓમાં એરાવણ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નૃત્ય કળાઓમાં મોર, તેજસ્વીઓમાં સૂર્ય, સાહસિકોમાં રાવણ, બુદ્ધિમાનોમાં અભય. આ અભય ને શ્રેણિક રાજાના પુત્ર અભય. તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં નૌકારમાં મંત્ર, અને વૃક્ષોમાં આંબાનું વૃક્ષ શિરોમણી છે, તેમ કલ્પસૂત્ર સકલ સૂત્રોમાં શિરોમણી છે. વળી કહ્યું છે કે તીર્થોમાં જેમ શત્રુંજય છે એમ કલ્પસૂત્ર શ્રુતની અંદર સર્વથી શ્રેષ્ઠ છે. આ કલ્પસૂત્ર એ સાક્ષાત કલ્પવૃક્ષ જ છે. આ 5 દિવસ આપણે આ કલ્પસૂત્રને સાંભળશું તો એને માટે કહે છે કે સાક્ષાત કલ્પવૃક્ષ છે. એની અંદર પરમાત્મા મહાવીરનું ચરિત્ર બીજરૂપ છે, પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર અંકુરારૂપ છે, નેમિનાથ ભગવાનનું ચરિત્ર થળરૂપ છે, ઋષભદેવ ભગવાનનું ચરિત્ર ડાળીઓ રૂપ છે, સ્થવિરાવલી પુષ્પરૂપ છે, અને સામાચારીનું જ્ઞાન એ સુગંધ છે, અને મોક્ષ પ્રાપ્તિ ફળરૂપ છે. તો આવા કલ્પસૂત્રને ખૂબ ઉત્તમ આદરપૂર્વક આપણે વાંચીએ. કારણ કે એમ કહ્યું છે કે આ કલ્પસૂત્રને વિધિપૂર્વક જે સાંભળે તો એ 7-8 ભાવમાં મોક્ષને દેનારું થાય છે. એટલે તમે સૌ એકાગ્ર થઈને પ્રભાવના અને પૂજાની સાથે આ કલ્પસૂત્રને સાંભળવાનું છે. આપણે કલ્પસૂત્રની પૂજા તો વાસક સાહેબ દ્વારા કરી છે. 21 વાર સાંભળવાનું. હા, 21 વાર પણ સાંભળવાનું, 7-8 વાર સાંભળવાનું. વિધિપૂર્વક 21 વાર કલ્પસૂત્રને સાંભળવામાં આવે તો એ ભવસાગરને તરીને જાય છે. હવે આ કલ્પસૂત્ર 14 પૂર્વમાંથી ઉદ્ધર્યા છે તો એ 14 પૂર્વ ખૂબ વિશાળ છે.
એટલે એની પણ ખૂબ બધી વાત કરી છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે અને આપણે તો 2 વ્યાખ્યાન 12:30 પોણા વાગ્યા સુધીમાં પૂરા કરવાના છે. એટલા માટે આપણે એ બધામાં બહુ નહીં જઈએ, પણ બહુ જ વિશાળ એવા એ પૂર્વો છે અને એ પૂર્વમાંના 10મા પૂર્વમાંથી આપણું આ કલ્પસૂત્રનો ઉદ્ધાર કર્યો છે. નહીં, 9મા પૂર્વમાંથી, મિચ્છામિ દુક્કડમ, પ્રત્યાખ્યાન પ્રવાદ નામના 9મા પૂર્વમાંથી આ પૂર્વનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. એ પર્યુષણની અંદર 5 કર્તવ્ય અવશ્ય કરવા, અને એની અંદર 8મને માટે નાગ કેતુનું જે દ્રષ્ટાંત છે અહીંયા આપવામાં આવ્યું છે, પણ આપણે 8મના કર્તવ્યમાં જ લીધું, કારણ કે આપણી પાસે સમય ઓછો હોય છે, એટલા માટે આપણે અહીંયા એનો વધારે વિસ્તારથી વાત કરતા નથી. તો આ કલ્પસૂત્રની અંદર મુખ્ય રૂપે 3 વિષય કહેવાના છે. પૂર્વચરિમાણ કપ્પો મંગલમ બદ્ધમાણ તિથમ્મી યહ પરિકૈયા જીણ ગણારાય થેરાવલી ચરિતમ. એટલે એની અંદર પહેલું આ કલ્પ કયું, પછી તીર્થંકરોના ચરિત્ર કહેશે, અને ગણધર વગેરેની સ્થવિરાવલી, સાધુઓની પરંપરા, ઇતિહાસ, સેન્સ ઓફ હિસ્ટ્રી. કલ્પસૂત્ર આપણને પ્રભુ મહાવીરની તો ઓળખાણ કરાવે જ છે, પણ સેન્સ ઓફ હિસ્ટ્રી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. એવું કહેવાય છે કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજા નામશેષ થઈ જાય છે, એ પ્રજાનું અસ્તિત્વ રહેતું નથી. પ્રજાને પોતાની આઈડેન્ટિટીને સર્વાઈવ કરવા માટે એનો હિસ્ટ્રી જાણવો જોઈએ. એટલા માટે આપણે માટે કલ્પસૂત્રનું વાંચન કમ્પલસરી કરવામાં આવ્યું છે કે ભાઈ તમે એવરી યર કલ્પસૂત્રના વાંચન દ્વારા તમે તમારા હિસ્ટ્રીને જાણો. અને એવરી યર આપણે હિસ્ટ્રી જાણીએ છીએ કે કેવા કેવા મહાપુરુષો થઈ ગયા. આપણે એનું વ્યાખ્યાન આવશે ત્યારે એની બધી ડિટેલમાં વાત કરશું, પણ શાસનને ટકાવી રાખવા માટે કેવા કેવા પ્રાણના ભોગો આપ્યા છે. એક એક આચાર્ય ભગવંતોએ પોતાની શિષ્ય સંપદાને તૈયાર કરવામાં કેવા કેવા પરિશ્રમ કર્યા છે. જીન શાસન ટકીને રહે એ માટે તેઓએ રાજાઓને ત્યાં અન્ય વાદીઓની જોડે કેવા કેવા વાદ વિવાદ કર્યા છે. મલ્લવાદી પરી રાજ દુવારે જય કમલાભરે, આપણે પહેલે જ દિવસે જે સજ્જાએ બોલી એની અંદર આવેલું. તો એ મલ્લવાદી મુનિ પોતે શાસ્ત્રોના અભ્યાસ કરે અને કેવો કેવો રાત દિવસ અખંડપણે અભ્યાસ કરે, દ્વાદશાર નયચક્રને એવા દુર્ગમ ગ્રંથોનો અભ્યાસ કરે, અને એ રીતે એ લોકોએ પોતાના અભ્યાસ દ્વારા, જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા, તપશ્ચર્યા દ્વારા, પોતાની શિષ્ય સંપદાઓ દ્વારા આ શાસનને અખંડપણે ટકાવી રાખ્યું છે. એટલે એવું સ્થવિરાવલી, આ 3 એ મુખ્ય આ કલ્પસૂત્રના વિષય છે. હવે આ કલ્પના પ્રેરક, આ કાળમાં જે આ કલ્પસૂત્રમાં પ્રથમ તો કલ્પને બતાવ્યા, હવે આ કલ્પના પ્રેરક એવા તીર્થંકર મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર કહે છે. કારણ કે શા માટે મહાવીર સ્વામીનું ચરિત્ર કહે છે? 24 તીર્થંકરો થયા, પણ પહેલા મહાવીર સ્વામીનું ચરિત્ર કેમ? તમારી એમના શાસનમાં છીએ, બરાબર. એટલે એમના શાસનમાં છીએ એટલે કેમ? તો ચંદ્રકાંતભાઈને કહીએ કે તમારા પિતાજીનું નામ શું, તો શું કહેશે? ચિમનભાઈ, બરાબર. દાદાના દાદા એ બધાના નામ યાદ પણ હોય તો પણ એ નામોની તમારા નામ પાછળ લાગતા નથી વ્યવહારમાં. તો પહેલું નામ કોનું લાગે છે? પિતાજીનું જ નામ લાગે છે, બરાબર ને? તો પિતાજી જેમ પહેલાં યાદ આવે, બાળકને જેમ માતા પહેલાં યાદ આવે. બાળકને પૂછીએ કે તું કોણો, તો કે હું મમ્મીનો. પછી કે મમ્મીનું નામ શું? તો કહેશે કે મારી મમ્મીનું નામ આ છે. અને જો ઘરમાં મમ્મીને કંઈક પેટનેમથી બોલાવતા હોય તો પેટનેમ પણ કહેશે, બરાબર ને? તો એમ માતા અને પિતા જેમ આપણે માટે પ્રથમ ઉપકારી છે, એમ આપણા કાળની અંદર પ્રભુ મહાવીરે ચરમ તીર્થંકર, આસન્ન ઉપકારી એ છે. એટલા માટે કલ્પસૂત્રમાં પહેલાં મહાવીર સ્વામીનું ચરિત્ર કહેવામાં આવે છે. તો આ મહાવીર સ્વામીના ચરિત્રનો આપણે પ્રારંભ કરીએ. આ અવસર્પિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગ રૂપે તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના 5 પ્રસંગો
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયા. હવે એમને ભગવાન કયા? તો ભગવાન શબ્દના 12 અર્થ થાય છે, 14 અર્થ થાય છે. તો ભગવાન એમાંના 12 અર્થને ધારણ કરનારા હોવાથી ભગવાન એ વિશેષણ એમને સાર્થક છે. ભગવાનથી બીજા લોકો કહે કે તમારા ભગવાન તો કંઈ કરતા હરતા નથી, તો એને ભગવાન કેમ કહો છો? તો એનો જવાબ આપતા કહ્યું કે એ ભગ શબ્દના સંસ્કૃતમાં 14 અર્થ થાય છે, એમાંથી 12 અર્થ ભગવાનને લાગુ પડે છે. ભગવાન જ્ઞાનવંત છે, મહાત્મ્યવંત છે, યશ અને વૈરાગ્યવાળા છે, મુક્તિથી યુક્ત છે, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઈચ્છા, શ્રી, ધર્મ અને ઐશ્વર્યથી એવા 12 અર્થથી યુક્ત છે. એટલા માટે ભગવાન એવું વિશેષણ સાર્થક છે. હવે પ્રભુનું મહાવીર એવું નામ છે. તો પ્રભુને મહાવીર કેમ કયા? તો કર્મરૂપી વેરીને જીતવામાં એ અત્યંત વીર હતા. બીજા 24 તીર્થંકર વીર છે, પણ પ્રભુ એ કર્મરૂપી વેરીને જીતવા માટે જે પ્રબળ પુરુષાર્થ આદર્યો, એવો પ્રબળ પુરુષાર્થ બીજા કોઈ તીર્થંકરોને એટલા બધા કર્મો અવશેષ રહ્યા નહોતા, એટલે આદરવાની જરૂરત નહોતી. પણ પ્રભુ મહાવીરને કર્મો ખૂબ અવશેષ રહ્યા હતા. પણ એટલે એ જે ફાઇટ છે ને એ બહુ રોમાંચક છે. આપણને કોઈ સ્ટોરી એમ જોવા જઈએ, ફિલ્મ જોવા જઈએ, સસ્પેન્સ સ્ટોરી જોવા જઈએ અને એની અંદર એમ આવે કે હીરોએ 2 મુક્કા માર્યા અને પટ દઈને હીરો જીતી ગયો અને હિરોઈને એને એ ગળામાં હારમાળા પહેરાવી દીધી, તો આપણે કહીએ કે કાંઈ નહીં, આનું નામ ખાલી સસ્પેન્સ આપ્યું, થ્રિલર ને સસ્પેન્સ એવું નામ આપ્યું, પણ આમાં કંઈ છે નહીં. પણ એટલે બીજા 23 તીર્થંકરોની એમને આગલા ભાવમાં એટલી બધી સાધના કરી લીધેલી કે આગલા ભાવમાં એટલા બધા કર્મો બાંધ્યા નહોતા. આપણે એમ કહ્યું ને કે ઉતાર અને ચઢાવ, આમના 27 ભાવમાં ઉતાર અને ચઢાવ છે. બીજા બધા તીર્થંકરોમાં આમ આપણે એમ કહીએ ને આમ શરૂ થાય અને એ લોકો આમ સીધા ઉપર અને ઉપર ચડે છે, મેરુ પર્વત પર પહોંચી જાય છે. ત્યારે મહાવીર સ્વામીમાં કેવું થાય છે કે જે આમ 3જો ભાવ આવે ત્યારે તો ઉતાર આવે, 3જા ભાવમાંથી ઉતાર આવીને આમ 14મા 17મા ભાવમાં આવે, પછી આપણને એમ લાગે હવે ભગવાન પાછા ઉપર ચડશે, ત્યાં તો પાછા નીચે, પાછા થોડાક ઉપર ચડે અને વળી પાછા નીચે, એમ કરતાં કરતાં 22મા ભાવ પછી એકદમ સીધા ભગવાન ઉપર ચડે. એટલે એ ઉતાર અને ચઢાવની કથા છે. અને ઉતાર અને ચઢાવ હોય ત્યારે તમારે ઘણા બધા કામો કરવા પડે, અને ઘણા બધા કામો કરે એટલે બેલેન્સ પણ બહુ બધું હોય. એટલે મહાવીર ચરિત્રની આ વિશેષતા છે કે એની અંદર તમને ઘણું બધું જાણવા અને સમજવા મળે. કારણ કે માણસ કેમ પડે છે એક સમજાય તો આપણે પડતા બચીએ. ઉતાર ચઢાવનું થોડું બતાવો. હા ખરી, ઉતાર અને ચઢાવની વાત કરીએ. મહાવીર સ્વામીનું આખું આપણે 14 સ્વપ્નની વાત આવશે એટલે ઓટોમેટિક એ બધી વાત આવશે જ. એટલે એ ઉતાર અને ચઢાવ જે છે એ આપણને સસ્પેન્સ જગાવે છે. તો આ ઉતાર અને ચઢાવ કેવી રીતે થયા આપણે મહાવીર ચરિત્ર જે છે બ્રીફમાં લઈશું, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, પણ એમાં જે પોઈન્ટ્સ છે ઉતાર અને ચઢાવના એને બરાબર સમજશું. અહીં ઘણું બધું વિસ્તારથી ચરિત્ર કહ્યું છે, પણ એ બધા ચરિત્રમાં આપણે ન જતા, કારણ કે આપણી પાસે સમય નથી. જવું જ જોઈએ પણ એટલું બધું વિસ્તારનું આપણી પાસે સમય નથી. પણ ભગવાન મહાવીર એ જે છે પ્રાણાત દેવલોકથી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષી આવ્યા અને એમને 14 સ્વપ્ન જોયા. તો આ 14 સ્વપ્ન જોયા એ પછી એને પોતાના પતિ ઋષભદત્તને કહ્યું, ને ઋષભદત્ત તો પોતે જ બ્રાહ્મણ છે, એટલે એને કહ્યું કે આ બધા બહુ જ ઉત્તમ ફળ આપનારા સ્વપ્ન છે અને તારો પુત્ર યજ્ઞ, યાગ, વેદ, વિદ્યા બધામાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરનારો થશે. પણ પિતાને જ સંશય થયો કે અમારા બ્રાહ્મણના કુટુંબમાં આવો પ્રતાપી પુત્ર મહારાજાધિરાજ કેમ આવે? પણ એમને મનના સંશયને એમને રહેવા દીધો. 82 દિવસ પૂર્ણ થયા ત્યારે સૌધર્મેન્દ્રનું આસન કંપાયમાન થયું કે કંઈક ગડબડ થઈ છે. એટલે સૌધર્મેન્દ્રે જોયું કે ભગવાન દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં છે. તો કે કોઈક કાળે ભગવાન બ્રાહ્મણની કુક્ષીમાં આવે, અચ્છેરું થાય, પણ બ્રાહ્મણના ઘરમાં જન્મે નહીં. કેમ? તો એની પાછળનું એક જ પ્રિન્સિપલ છે, ભગવાન સ્વયં સંબુદ્ધ હોય છે અને બ્રાહ્મણ છે ને એ યાચક હોય છે. એટલે કે યાચક કુટુંબમાં ભગવાન જન્મે નહીં. બરાબર? ક્લિયર? બ્રાહ્મણનું કુટુંબ ઉત્તમ જ ગણાય,
પણ યાચક કુટુંબ હોવાથી એ કુટુંબમાં ભગવાન જન્મે નહીં. એટલે એ હરિણગમેશ દેવતા એમના સેનાપતિને કહે છે, એટલે ગર્ભનું પરાવર્તન થાય છે. ત્રિશલા માતાની કુક્ષીમાં એમના ગર્ભને મૂકવામાં આવે છે. હવે ત્યારે પ્રશ્ન થાય છે કે ભગવાન કેમ બ્રાહ્મણના કુટુંબમાં આવ્યા, ચ્યવન એમનું કેમ બ્રાહ્મણના કુટુંબમાં થયું? એના આન્સરની અંદર એમના આગળના ભાવો કહેવાય છે કે પ્રથમ ભાવમાં ભગવાન નૈસાર નામે જે ગામના મુખી હતા, અને ગામના મુખી હોઈને એ લાકડું કાપવા માટે પોતાના ગામના બધા લોકોને લઈને જાય છે કે આપણે જંગલમાં જઈને લાકડું કાપીને લાવીએ. કારણ કે એ જમાનામાં બળતણ માટે લાકડું જોઈતું, એટલા માટે લાકડાનો મોટો સ્ટોક રાખવો પડતો. એટલે એ લોકો ઉનાળાની અંદર લાકડા કાપવા માટે ગયા. વરસાદ આવે ને ત્યારે લાકડાનો સ્ટોક ગામમાં જોઈએ, એટલે ઉનાળામાં લાકડા કાપવા ગયા. ભર ઉનાળામાં લાકડા કાપ્યા, થાકી ગયા અને જમવા બેસતા હતા. એ સમયે એ વિચારે છે કે મને કોઈક સારું અતિથિ મળી જાય તો સારું, અને એમને પહેલાં ખવડાવું. આ સંસ્કાર હતા આપણા, કે પહેલાં બીજાઓને આપણે ખવડાવતા ને પછી આપણે ખાતા. આવો વિચાર કરે છે. ત્યાં માર્ગ ભૂલેલા બે સાધુઓ એમને દેખાયા. એટલે એમને કહે છે કે તમે ચિંતા ન કરો, તમે જે ગામે જવા માંગો છો રસ્તા ભૂલી ગયા, પણ તમને રસ્તો બતાવીશું. પણ પહેલાં અમારી ગોચરી વોરો, અમારું આ ભોજન વોરો, ગોચરી શબ્દ તો એમને આવડતો નહોતો, ભોજન વોરો, ભોજન વાપરો. એટલે મુનિઓએ નિર્દોષ ભોજન જોયું. કારણ કે એ જમાનામાં કંદમૂળનો બીજી જ્ઞાતિઓમાં પણ બહુ પ્રચાર નહોતો. રોટલાને છાશ, રોટલાને દૂધ, આવી રીતનું ભોજન હતું. એટલે એમનું ભોજન એમને લીધું અને એમને વાપર્યું. એ વાપર્યા પછી એ સાધુ ભગવંતોને એમના માર્ગે વળાવે છે. પણ માર્ગે વળાવે છે ત્યારે સાધુ ભગવંત એમને બોધિનું બીજ વાવે છે. આપણે ગઈકાલે બોધિની વાત કરતા હતા ને, કે પરમાત્મા બોધિ બીજને વાવનારા છે. બોધિ બીજ એટલે કે સાચી સમજણ આપે છે કે સાચો ધર્મ શું છે, અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવાનું કહે છે. અને મુનિઓ તો વિહાર કરી ગયા, પણ એ અત્યંત સરળ એવા નૈસારે એ આરાધનાને કન્ટિન્યુ કરી અને આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ગયા. દેવલોકમાંથી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજાના પુત્ર મરીચી બન્યા. મરીચી બન્યા અને ભગવાનની દેશના સાંભળીને દીક્ષા તો લઈ લીધી, પણ હવે એની દીક્ષા પાડવાની અઘરી લાગે છે. કારણ કે લાંબા લાંબા વિહાર કરવાના ઉગાડા પગે, તડકો સહન કરવાનો, એટલે એ બધું એને ફાવતું નથી. એટલે કહે છે કે તમે ચપ્પલ પહેરતા નથી તો હું ચપ્પલ પહેરીશ, તમે માથે છત્ર ધારણ કરતા નથી તો હું છત્ર ધારણ કરીશ, તમે કસાય વગરના છો એટલે સફેદ કપડાં પહેરો છો, હું કસાયવાળો છું માટે હું ભગવા, કસાય, ભગવાનું બીજું નામ છે કસાય, એટલે કસાય કપડાં પહેરીશ. ત્યાં સુધી તો ઠીક હતું. એ સાધુઓની જોડે રહેતો અને બધાને કહેતા કે તમે સાધુ બનો, તમે સાધુ બનો. પણ પછી એકવાર એ માંદો પડ્યો તો સાધુઓની જોડે રહે, પણ સાધુઓ તો સંસારીઓની વ્યાવચ કરે નહીં, એટલે એની કોઈ વ્યાવચ કરતા નથી. એટલે એક જણ આવ્યો, એ કહે છે કે તમે કહો છો કે તમારો માર્ગ ખોટો ને સાધુ ભગવાનનો માર્ગ સાચો, પણ તમે બરાબરથી કહો તમારો માર્ગ સાચો કે ખોટો, તમારો માર્ગ સાચો કે ખોટો, એમ વારંવાર પૂછ્યું. તો કે મને પણ તો જોઈએ છે શિષ્ય, તો ચાલો બનાવી દઈએ. એટલે બનાવી દીધો એને શિષ્ય. એટલે કવિ કહે છે કે કડવે વેલે વેલો વધાર્યો. એટલે અત્યાર સુધી એને જે કર્યું હતું એ પોતાની લિમિટેશન્સમાંથી કર્યું હતું, પણ હવે એને સુખશીલતા એટલી બધી વાલી થઈ ગઈ કે કોઈક મને હેલ્પર પણ જોઈએ, એમ કહીને એને પોતે શિષ્ય પણ બનાવ્યો કપિલને. વળી ઋષભદેવ ભગવાને એવું કહ્યું, એટલે કે ઉત્સુત્ર ભાષણનું. હવે આજે આપણે વાત છે ને કે પડવાનું કારણ શું બન્યું, તો કે ઉત્સુત્ર ભાષણ. એવી રીતે ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તીએ પૂછ્યું કે અત્યારે કોઈ ભાવિ તીર્થંકરનું જીવ છે અહીંયા આગળ? તો ઋષભદેવ ભગવાને કહ્યું કે તારો દીકરો મરીચી છે ને એ જ ભાવિ તીર્થંકર બનશે, 24મો તીર્થંકર બનશે. એટલું જ નહીં, એ મહાવિદ્ય ક્ષેત્રમાં ચક્રવર્તી પણ બનશે, અને આ જ ભરતની અંદર એ વાસુદેવ પણ બનશે. એટલે બહુ રેર કહેવાય. શાંતિનાથ ભગવાન પણ બને છે, એ પોતે પણ ચક્રવર્તી બને છે, પણ ચક્રવર્તી પણ બને, વાસુદેવ પણ બને, તીર્થંકરના પુત્ર પણ બને. શાંતિનાથ ભગવાનમાં એ બળદેવ બને છે શાંતિનાથ ભગવાન, પણ બીજા કોઈમાં આટલું બધી વેરાયટી, આટલું બધું એક જ જીવ બને એવું બહુ ઓછામાં બને છે. એટલે
ને એ 24મો તીર્થંકર બનશે. એટલે ભરત ચક્રવર્તી કે વાસુદેવ ને બળદેવ તો બધું બરાબર છે, ચક્રવર્તી તો હું પણ છું, પણ મારો દીકરો ભવિષ્યમાં તીર્થંકર બનવાનો છે એ વાતથી એટલો બધો એમને આનંદ થઈ ગયો. તો એ મરીચીની પાસે ગયા અને મરીચીને કહેવા લાગ્યા કે તમારા આ ભગવા કપડાને હું વંદન નથી કરતો, પણ તમે ભવિષ્યમાં 24માં તીર્થંકર બનવાના છો, એટલા માટે આમ પ્રદક્ષિણા દીધી, 3 પ્રદક્ષિણા દઈને વંદન કર્યા. તમે ભાવિ તીર્થંકરના જીવ છો. પણ જે એમ કહે છે કે એ બંધન જે છે એ ભાવિ ભાવ એવા હતા કે એમને માટે દુઃખકારી બની ગયા. એમને અભિમાન આવી ગયું કે મારો દાદો તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, અને હું પણ ચક્રવર્તી બનવાનો, હું એ વાસુદેવ બનવાનો, અને હું પાછો તીર્થંકર બનવાનો, એટલે મારું કુળ કેવું ઉત્તમ. એમ કરીને એમને પોતાના ગોત્રનું અભિમાન કર્યું, પોતાના કુળનું અભિમાન કર્યું. આપણે બધી બહુ નાની નાની બાબતમાં અભિમાન કરીએ કે મારો ડ્રેસ અફલાતૂન, મારી સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે તો શું કહીએ, હું બનાવું ને પૂરણપોળી એવી તો કોઈની બને જ નહીં. હું થેપલા તો એવા શેકું ને એકદમ પરફેક્ટ. અરે મારા હેન્ડરાઇટિંગ એટલે મોતીના દાણા. આવા નાની નાની બાબતના અભિમાન કરીએ, પણ અમને તો મોટી બાબતનું અભિમાન કર્યું તો પણ સંસારમાં પતન થયું. એટલે મરીચીના ભાવમાં એમને ઉત્સુત્ર ભાષણની ભૂલ કરી અને બીજી ભૂલ કરી એ એમને કુલનું અભિમાન કર્યું, એટલે આખું પતન થયું. બહુ બધા બ્રાહ્મણોના ભાવ કર્યા. જરાક થોડોક સમય દેવલોકમાં જાય, દેવલોકમાંથી પાછા પૃથ્વીલોક પર આવે, બ્રાહ્મણ બને, બ્રાહ્મણમાંથી પાછા દેવલોકમાં જાય. એમ કરતાં કરતાં 16મો ભાવ આવ્યો અને 16મા ભાવમાં વિસ્મભૂતિ નામના રાજકુમાર બન્યા. હવે રાજકુમાર બન્યા અને રાજકુમાર બનીને એમના ભાઈની જોડે એમને બગીચાની બાબતમાં ઝઘડો થઈ ગયો. એ બગીચામાં ક્રીડા કરતા હતા, પણ એમના મોટા ભાઈને મન થઈ ગયું કે મારે આ બગીચામાં ક્રીડા કરવી છે. તો મોટા ભાઈએ કહ્યું કે યુદ્ધ થઈ રહ્યું, આક્રમણ આવ્યું છે, સંદેશો મોકલાવ્યો. એટલે આ તો બહુ પરાક્રમી હતા, એટલે સીધા લડાઈ લડવા માટે ઉપડી ગયા. અને ત્યાં તો કંઈ દુશ્મન હતા નહીં, એટલે પાછા આવ્યા અને જોયું કે ભાઈ ત્યાં બગીચામાં રમી રહ્યા છે, ઉદ્યાનમાં રમી રહ્યા છે. એટલે એમને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવીને કહ્યું, બેડાનું ઝાડ હતું, એ બેડાના ઝાડ ઉપર મુક્કો માર્યો તો બધા બેડાના ફળ નીચે પડી ગયા. નીચે પડ્યા અને ભાઈને કહ્યું કે જો હું એક મુક્કો મારું ને તો પણ તારે બધી જેને ઓકાત દેખાડી દઉં એમ. એટલે અને પછી એકદમ વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લીધી, ખૂબ આરાધના કરી. શરીર એકદમ પાતળું બની ગયું. એવા પાતળા શરીરવાળા એકવાર એ ગોચરી માટે ગયા, ત્યાં એક ગાયે એમને ઉડાડી દીધા. ત્યાં ભાઈ બેઠો હતો સામે. જો આ બધું નિમિત્ત કેવું બની જતું હોય છે, પણ એ નિમિત્તને આપણે જીતી જઈએ ને, આપણે શું કહીએ કે હું તો શાંત જ રહેવાનો હતો, પણ એમને મારી એવી મજાક કરીને કે ગુસ્સો આવી ગયો. જુઓ આમાંથી આપણે બોધ તારવવાનો છે. મહાવીર ચરિત્ર તો ઘણી બધી વાર સાંભળ્યું, પણ આપણે એમાંથી જો બોધ તારવી લઈએ તો આપણે આ ઉતાર અને ચઢાવની કથાને બરાબર સમજી લઈએ. એટલે એને તો એવો ગુસ્સો આવ્યો કે ગાયને પકડી, ભાઈ કે તમે આ બેડાના ઝાડને મુક્કા મારવાવાળું બળ ક્યાં ગયું? તો ગાયને ફેરવીને જોરથી ફેંકી અને ગાય તો ત્યાં મરણ પામી ગઈ. અને મરણ પામ્યા પછી એમને એનું કોઈ પ્રાયશ્ચિત ન લીધું, પણ તપશ્ચર્યા એવી કરી, બહુ જોરદાર તપશ્ચર્યા કરી કે મારામાં અખૂટ બળ હો, મારામાં ખૂબ બળ હો. માંગી લીધું, વહેંચી લીધું. આપણે કહીએ છીએ નિદાન શલ્ય ન કરવું જોઈએ, નિયાણું ન કરવું જોઈએ. અહીં એમને પતનના 2 નિમિત્ત બન્યા, ક્રોધ અને નિદાન શલ્ય. મેઇન તો ક્રોધ છે, ક્રોધ છે માટે નિદાન શલ્ય આવ્યું. નિયાણું એમને એમ નથી આવ્યું, ક્રોધમાંથી જ નિયાણું આવ્યું. એટલે એ નિયાણાથી એ એવા જમીન પર પછડાયા અને એ બીજા ભાવમાં વાસુદેવ બન્યા. વાસુદેવ તરીકે ખૂબ સમૃદ્ધિ પામી અને ખૂબ વૈભવ, ઐશ્વર્ય, ધન, કીર્તિ, ખૂબ નામના, અનેક પત્નીઓ, અનેક વૈભવ બધું હતું. પણ વાસુદેવના ભાવમાં જે ક્રોધના સંસ્કાર પડેલા હતા, એટલા બધા ઊંડા ક્રોધના સંસ્કાર હતા કે એકવાર એ પોતે મ્યુઝિકના બહુ શોખીન હતા. આપણે મોઝાર્ટ ને એવા બધાના ક્લાસિકલ મ્યુઝિક બધાને બહુ ગમતા હોય છે. પછી આપણા ઇન્ડિયનમાં કોણ
તો એ હરિપ્રસાદ ચોરસિયા એમની ફ્લૂટ વાગે, શિવકુમાર જોશીનું સંતૂર વાગે અને આપણે બધા સાંભળવામાં એકદમ મસ્ત બની જઈએ. મને ખબર નથી કેટલા લોકોને ક્લાસિકલ મ્યુઝિક ગમે છે કે નહીં, પણ આવું ક્લાસિકલ મ્યુઝિક ને બધું બધાને બહુ. શિવકુમાર શર્મા જોશીને, શિવકુમાર જોશી તો કલકત્તાવાળા ગુજરાતી રાઇટર હતા. એટલે અમે ગુજરાતીના છીએ ને એટલે પડદીને અમને શિવકુમાર જોશી નામ યાદ આવી જાય. પણ શિવકુમાર શર્મા સંતૂર વગાડે, હરિપ્રસાદ ચોરસિયા ફ્લૂટ વગાડે. તમારો દીકરો એમાં જ તમે કહો છો ને કરા, એમનો દીકરો બી ફ્લૂટ વગાડે છે હરિપ્રસાદ ચોરસિયા જોડે. હરિપ્રસાદ ચોરસિયા જોડે ને એમના શિષ્યો પાસે શીખે છે અને એમના શિષ્યોની જોડે ફ્લૂટ વગાડે પણ છે. તો આવા ક્લાસિકલ મ્યુઝિકને સાંભળવાનું આને ત્રિપૃષ્ઠ વાસુદેવને બહુ શોખ હતો. તો એ મ્યુઝિક સાંભળતા સાંભળતા એમને એમના સૈયાપાલક એટલે એમનું બેડરૂમનું જે ધ્યાન રાખવાવાળા હોય ને એને કહેલું કે જ્યારે હું ઊંઘી જાઉં ને તો મ્યુઝિક બંધ કરી દેજે. પણ આ સૈયાપાલકને પણ મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ, જેવી યથા રાજા તથા પ્રજા. એટલે એ સૈયાપાલકે કંઈ મ્યુઝિક બંધ કર્યું નહીં. હવે એમની ઊંઘ પૂરી થઈ ગઈને જાગ્યા ત્યારે પણ મ્યુઝિક ચાલુ હતું. તો કે તું આ મારી વાત ન માની, બહુ મોટો રાજા છે, 3 ખંડ પૃથ્વીનો રાજા છે. આપણા આ બધા કમલા હેરિસ ને ટ્રમ્પ ને બધા તો એની ગણતરીમાં કંઈ ના આવે, કારણ કે એ લોકો તો પૃથ્વીના એક ખંડ, અમેરિકાના પણ એક નાના પાર્ટના રાજા છે. અને એ જમાનાના 3 ખંડ, એ તો બહુ મોટા બધા, એના બહુ લાંબા લાંબા વર્ણન છે. એટલે એને તો એકદમ ગુસ્સો ચડ્યો અને એને કહ્યું કે એના કાનમાં ધગધગતું શીશું રોડ્યા બધું. અને એવા અનેક પાપ કરીને નરકમાં ગયા. નરકમાંથી સિંહ બન્યા, ફરી નરકમાં ગયા. જુઓ, તમારી એક પતનની પરંપરા ચાલુ થાય. 7મી નરકમાંથી જરાક ઊંચે આવ્યા, સિંહ બન્યા, પણ પછી તરત પાછા 4થી નરકમાં ગયા. અને 4થી નરકમાંથી નીકળીને અનેક ભવો દુઃખવાળા ભોગવ્યા. પછી સાધારણ મનુષ્ય બન્યા. કોઈક કથામાં વિમલકુમાર નામે રાજકુમાર બન્યા અને એ ભવમાં એમને ખૂબ સુંદર રીતે સાધના કરી અને પછી પ્રિયમિત્ર નામે ચક્રવર્તી બન્યા. પ્રિયમિત્ર ચક્રવર્તીનું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ગયા અને 25મા ભવે નંદન મુનિ બન્યા. અને નંદન મુનિનો ભવ છે ને એ હૃદયમાં વસાવા જેવો છે. એ નંદન મુનિના ભવમાં એમને એવું થયું કે આ સંસાર ચક્રની અંદર અનેક જીવો એક પછી એક ભટક્યા જ કરે છે. તો આ જીવોનું પરિભ્રમણ મારે અંત લાવવું છે. મારે આ જીવોને દુઃખમાંથી બહાર કાઢવા છે. આ જીવો કેટલા બધા દુઃખી છે. જો એમને પોતે આ નરકના દુઃખોનો અનુભવ કર્યો છે એટલે એમની કરુણા વધારે વિશાળ બની છે. આ મારું ઇન્ટરપ્રિટેશન છે, શાસ્ત્ર નથી કહેતો. પણ જે જીવે પોતે દુઃખોનો ખૂબ અનુભવ કર્યો હોય એની એમ કહે ને કે પોતાની સ્મૃતિમાં ક્યાંક ઊંડે ઊંડે છુપાયેલું હોય એટલે એમની કરુણા બહુ જ વિશાળ બની છે. પ્રભુ મહાવીરની કરુણા બીજા 23 તીર્થંકરોની અપેક્ષાએ બહુ જ વધારે છે. કારણ કે બીજા બધા તીર્થંકરોએ એક સ્થાનકની આરાધના કરી, કોઈએ 4ની કરી, કોઈએ 5 કરી, પણ ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામીએ 20 સ્થાનકની આરાધના કરી. પણ 20 સ્થાનકની આરાધના પણ કોઈએ 5 વર્ષ કરી હોય, કોઈએ 10 વર્ષ કરી હોય, પણ અમને તો 1 લાખ વર્ષ, એ પણ માંસ ખમણને પારણે માંસ ખમણ. આવી રીતે એટલે કેટલા લગભગ 12 લાખને આખી સંખ્યા આવે છે, 12,84,000 એવા કંઈક માંસ ખમણ, 11,84,000 એવા માંસ ખમણ કર્યા. અને માંસ ખમણને પારણે માંસ ખમણ કર્યા અને ભાવ એક જ કે બધાને મોક્ષ મળો, બધાને મોક્ષ મળો. સવિજીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી. આપણે વીર વિજયજી મહારાજનું શાસ્ત્ર ભણાવીએ છીએ ને એમાં તો એમ આવે છે કે સવિજીવ કરું શાસન રસી ધરી. પણ દેવચંદ્રજી મહારાજ કહે છે એસી ભાવ દયા મન ઉલ્લસી, એટલે કે પ્રબળ વિરોલ્લાસથી એમની ભાવ દયાનો ઉલ્લાસ થાય છે. ક્યારેક સમય મળે ને તો દેવચંદ્રજી મહારાજનું શાસ્ત્ર વાંચવા જેવું છે. ભણાવવા માટે તો આપણને રાગ રાગીની ન આવડે, પણ દેવચંદ્રજી મહારાજનું શાસ્ત્ર આપણે વાંચી તો શકીએ. એના શબ્દોને ધીમે ધીમે સમજવા જેવા છે. કારણ કે દેવચંદ્રજી મહારાજ બહુ ઉત્કૃષ્ટ આત્મા છે. વીર વિજયજી મહારાજના રાગો બહુ સુંદર છે, એટલે એ શાસ્ત્ર પણ બહુ સુંદર છે. એ પણ આપણે નવું જેમ આપણને કેવું હોય છે કે ભાઈ આપણે રોજ ઢોકળા ખાઈએ છીએ તો કંઈ નહીં, તું ઢોકળા બનાવે તો આ વખતે વેજીટેબલ ઢોકળા બનાવજે. તો એમ આપણે રોજ વીર વિજયજી મહારાજનું શાસ્ત્ર ભણાવીએ છીએ તો ક્યારેક દેવચંદ્રજી મહારાજનું શાસ્ત્ર પણ વાંચીએ.
ભણાવીએ નહીં તો પણ વાંચીએ. ભણાવીએ તો બહુ ઉત્તમ. તમારામાંથી કોઈકને મ્યુઝિકની પ્રેક્ટિસ હોય તો દેવચંદ્રજીનું શાસ્ત્ર પણ ક્યારેક ભણાવવા જેવું છે. પણ એ દેવચંદ્ર એટલે એવો પ્રબળ વીર્યોલ્લાસથી એમને ભાવ ભાવ્યો અને આયુષ્યને અંતે સંલેખણા કરી. પોતે આયુષ્યને અંતે અંતિમ આરાધના કરીને આયુષ્ય પૂર્ણ કરીને પ્રાણાત દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને દેવાનંદા માતાની કુક્ષીએ આવ્યા. પણ દેવાનંદા માતાની કુક્ષીમાં 82 દિવસ પૂર્ણ થયા ત્યારે આ અચ્છેરું જાણીને એટલે કે આશ્ચર્યકારક ઘટના જાણીને એમને શું કર્યું? ત્યાંથી ટ્રાન્સફર ત્રિશલા માતાની કુક્ષીએ કર્યા અને ત્રિશલા માતાએ ઉત્તમ એવા 14 સ્વપ્ન જોયા. એની અંદર પહેલાં 3 સ્વપ્નનું વર્ણન બહુ જ ડિટેલમાં કર્યું છે, પણ આપણે બહુ ડિટેલમાં ન જઈએ. 4 સ્વપ્નનું વર્ણન પહેલાં વ્યાખ્યાનમાં આવે છે, પણ એ 4 સ્વપ્ન પહેલો સિંહને જોયો, બીજો હાથીને, ત્રીજો વૃષભને અને ચોથા મહાલક્ષ્મીજીને જોયા. એવા એ 4 સ્વપ્નના વર્ણન સાથે આજનું અહીં જે પહેલાં 2 વ્યાખ્યાનો આપણે લગભગ 1.25 કલાકના સમયની અંદર પૂર્ણ કર્યા. એટલે એનો મુખ્ય સાર જ કહેવાયો છે. પણ મારે એ સારની અંદર જે મૂકવું છે, અંડરલાઈન કરવું છે એ છે કે માન અને ક્રોધ આ આપણે ઉર્ધ્વગમન પામતા જીવને નીચે લઈ જાય છે. કસાયમાંથી આ 2 ઉત્સૂત્ર ભાષણ અને નિદાન એ પણ એ પછી આવે છે. પણ પહેલું જે છે એ માન, મરીચીને માન અને સુખશીલતા, એને સુખશીલતા, સુખ ગમે. આપણને ભગવાને જે આચાર કહ્યો ને એની અંદર આપણે બધા અપવાદો શોધીએ. સુખશીલતા વધારે એટલે એ બધી વસ્તુઓ આપણા પતનના કારણ બને છે. પણ બીજા બધાને તો દૂર કરવા માટે પણ બહુ વિચારવું પડે. પણ આપણે માન અને ક્રોધ આ 2 જે છે એને દૂર કરવા માટે બને એટલી નમ્રતા જીવનમાં ધારણ કરીએ. અભિમાનને ન લાવીએ. મન અભિમાન ન આણીએ. એ વસ્તુને બરાબર મનમાં બેસાડીએ. અને ક્રોધના સમયે, ક્રોધ તો એમ છે ને જંપા પાતની જેમ આવી જાય, એકદમ સ્પીડમાં આવી જાય. પણ એવા ક્રોધના સમયે પણ એક વસ્તુને ધ્યાનમાં રાખીએ કે સામેવાળો આત્મા પણ જેની પર ગુસ્સો કરીએ છીએ પણ મારા જેવો જ આત્મા છે, તો ક્રોધની સ્પીડ બહુ ઓછી થઈ જશે અને ક્રોધ શાંત કરવાનું બહુ સરળ થઈ જશે. યશો વિજયજી મહારાજ, યશો વિજય સુરી મહારાજે પોલિસી નામની એક આખી ક્રોધ ઉપર ચોપડી લખી છે. એની અંદર એમને 120 ટેકનિક્સ બતાવી છે. પોલિસી એટલે ટેકનિક. આપણે કહીએ ને આમની તો પોલિસી જ છે કે ગમે તેમ કરીને બધી વાત મેનિપ્યુલેટ કરવાની, ઝઘડા ઊભા કરવાની, એવું કહીએ. તો એમ ક્રોધને જીતવાની પણ 120 પોલિસી બતાવી છે. તો આપણે પણ એવી ક્રોધને જીતવાની પોલિસીઓને શીખીએ. કેમ કરીને આપણે ક્રોધને જીતીએ, કેમ શાંત થઈએ અને કેમ પ્રશાંત થઈને પ્રભુ વીરના માર્ગને સાચી રીતે જાણીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. કલ્પસૂત્રના વિસ્તારમાંથી અંશનો પણ અંશ તમારી આગળ રજૂ કરી શકાયો છે. સંપૂર્ણ નથી રજૂ કરી શકાયું, એ માટે પણ મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિર્તા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાંતુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક. પુરીમચરિમાણ કપ્પુ મંગલમ બદ્ધમાણ તિથમ્મી ય પરિકૈયા થેરાવલી નમઃ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી છે. આ વ્યાખ્યાનોમાં સર્વમંગલ નહીં હોય. હવે આ વ્યાખ્યાન કલ્પસૂત્રનું અખંડ વ્યાખ્યાન હોવાથી સર્વમંગલ નહીં હોય એ આપણે